Jai Jinendra. Pranam. Jai Jinendra and Pranam. We are going to do darshan of Shri Munisud Swami Bhagwan. આપણે જરા મંગલાચરણ કરીએ. નમો અરિહંતાણમ નમો સિદ્ધાણમ નમો આયર્યાણમ નમો ઉવજાયાણમ નમો લોએ સવ્વસાહુણમ એસો પંચન મુક્કારો સવ્વ પાવપણાસણો મંગલાણમ ચ સવ્વેસિંગ પરમમ હવૈ મંગલમ જગન મહામોહનિત્ર પ્રત્યુષ સમયોપમમ મુનિ સુવ્રત નાથસ્ય देशनावचनं सुमः. नमो दुर्वारिरागादि वैरिवार निवारिणे अर्हते योगिनाथाय महावीराय तायिने कल्याणपादपारामं श्रुतगंगा हिमाचलं विश्वाम्भोजरविन्देवं वन्दे श्रीज्ञातनन्दनं वन्दे श्रीज्ञातनन्दनं श्रीश्रुतदेवी सरस्वती भगवती हमको वर देना जीवन की बांसुरी में देवी श्रद्धा का स्वर भर देना सम्यक ज्ञान का दीप जलाकर मन का तिमिर हटा देना ना भूले ना भटके माता ऐसी राह बता देना ऐसी राह बता देना. सो चरम शासनपति श्रमण भगवान श्री महावीर स्वामी आदि अनंत तीर्थंकरोना चरणों कोटि कोटि वार नमो जीनाणम. अनंत लब्धिनी धानाय एवा गुरु गौतम स्वामी आदि अनंत गुरु चरणों कोटि कोटि वार वंदन होजो. मारा मात पिता ने प्रणाम, आप सौने प्रणाम. सो आजे आपनो विषय छे दुर्लभ मानव भव. दुर्लभ मानव भवनी વાત કરતા પહેલા આપણે જરાક થોડું બીજું જોઈ લઈએ કે વૈશાખ સુધી દસમના પવિત્ર દિવસે જૃંભક ગામની બહાર રુજુવાલિકા નદીને કાંઠે ક્ષામાક નામના એક ગ્રસ્તના ખેતરમાં કોઈક એક જીર્ણ થયેલા વ્યક્ષના મંદિરથી થોડું નજીક એવા શાલતરુ વૃક્ષની નીચે આપણા સૌના પ્યારા એવા શ્રમણ ભગવાન શ્રી મહાવીર સ્વામી નિર્જલ એવા છઠ તપથી યુક્ત અને દિવસને છેલ્લે પ્રહરે વિજય નામના મુહૂર્તમાં દિવસના છેલ્લે પ્રહરે ગોદોહિકા આસને બેઠેલા એવા પરમાત્માને શપક્ષણી પર આરૂઢ થતા શુક્લ ધ્યાનની મધ્યમાં વર્તતા એવા એમના ચાર ઘાતી કર્મો જીર્ણ થયેલી દોરીની જેમ તત્ક્ષણ તૂટી ગયા. પરમાત્માના ચાર ઘાતી કર્મોનો ક્ષય થઈ ગયો. ઘાતી કર્મોના ક્ષયની સાથે પરમાત્માને અનંત વસ્તુના વિષયવાળું અવિનાશી આવ્યા પછી કદી નહીં જનારું કોઈ પણ વસ્તુથી સ્ખલના ન પામે તેવું સઘળા આવરણ રહિત સઘળા પર્યાય સહિત એવી સર્વ વસ્તુને જણાવનારું સઘળા અવયવોથી સંપૂર્ણ એવા પ્રકારનું પરમાત્માને પ્રધાન કેવળ જ્ઞાન અને કેવળ દર્શન ઉત્પન્ન થયું. કેવળ જ્ઞાન અને કેવળ દર્શન ઉત્પન્ન થતાની સાથે પરમાત્મા તે કાલે મન વચન અને કાયા યોગમાં યથાયોગ્ય વર્તતા એવા સર્વ જીવોના 14 રાજલોકમાં રહેલા સર્વ જીવોના અને ધર્માસ્તિકાય અધર્માસ્તિકાય પુદ્ગલાસ્તિકાય વગેરે સર્વ અજીવોના ભૂતકાળ વર્તમાનકાળ અને ભવિષ્યકાળ એવા સર્વ પર્યાયોને પોતાના હાથમાં રહેલા આમળાની જેમ જાણતા છતાં અને દેખતા છતાં રહે છે. પરમાત્માને કેવળ જ્ઞાન પ્રગટ થતાની સાથે જ ત્રણેય લોકમાં સુખ અને જ્યોતનો પ્રકાશ થયો. સુખ અને જ્યોત બધા જીવોને એનો અનુભવ થયો અને ઇન્દ્રોના આસન કંપાયમાન થયા. તરત જ સોધર્મા ઇન્દ્રે ઉપયોગ મૂક્યો અને પ્રભુ મહાવીરને કેવળ જ્ઞાન ઉત્પન્ન થયું જાણીને દેવો અને ઇન્દ્રો નીચે આવ્યા અને પરમાત્માનો કેવળ જ્ઞાન મહોત્સવ કર્યો. કેવળ જ્ઞાન મહોત્સવ કર્યા પછી દેવોએ પોતાના આચાર પ્રમાણે 3 ગઢના સમવસનની રચના કરી
અને પરમાત્મા શ્રી મહાવીર સ્વામીએ પણ તીર્થંકરોના આચારને અનુસરીને એ 3 ગઢના સિંહાસનની ઉપર સુવર્ણના રત્નજડિત સિંહાસન ઉપર બેસીને મીઠી મધુર અમૃત વાણીથી દેશના આપી. પરંતુ કહેવાય છે કે એ દેશનામાં કોઈ પણ મનુષ્યો આવ્યા નહીં, ખાલી દેવતાઓ અને તિર્યંચો હતા, અને માટે ત્યાં કોઈને વીરતીનો પરિણામ થયો નહીં, કોઈને પણ વીરતી પરિણામ નહીં થયો. એટલે પરમાત્માએ પોતાની દેશના ત્યાં સમાપ્ત કરી અને પોતે ત્યાંથી પ્રયાણ કર્યું. ક્યાં ગયા પરમાત્મા? અપાપાપુરી નગરીમાં. હવે પરમાત્માની પ્રથમ દેશના બધા જ તીર્થંકરોને કેવળ જ્ઞાન ઉત્પન્ન થાય પછી એ લોકોનો આચાર છે કે દેશના આપે, અને એ પ્રથમ જ દેશનામાં ચતુર્વિધ સંઘની સ્થાપના થાય. પણ આ અવસરપીણી કાળમાં શાસનપતિ એવા પરમાત્મા મહાવીર સ્વામીની પ્રથમ દેશના નિષ્ફળ ગઈ. અનંતી ઉત્સર્પિણી અવસર્પિણી કાળ પછી આવું બને છે, ક્યારેય પણ બનતું નથી, અને માટે આને અચ્છેરું કહેવાય છે. આ અવસર્પિણી કાળમાં આવા 10 અચ્છેરા થઈ ગયા છે. પરમાત્મા મહાવીર સ્વામીના કાળમાં જ 5 અચ્છેરા થઈ ગયા છે. એમાંનું આ એક અચ્છેરું કે તીર્થંકર પરમાત્માની દેશના ક્યારેય નિષ્ફળ ન જાય. અમોઘ એવી આ દેશના પહેલી દેશના એમાં કોઈની વીરતીનો પરિણામ નહીં થયો. એટલે પરમાત્માએ ત્યાંથી તુરંત રાતોરાત પ્રયાણ કર્યું અને પરમાત્મા ક્યાં ગયા? અપાપાપુરી નગરીમાં ગયા. અપાપાપુરી નગરીમાં બહાર, નગરીની બહાર મહાસેન વન નામના ઉદ્યાનમાં દેવોએ ફરી સમવસ્ત્રની રચના કરી. સમવસ્ત્રની રચના કરી અને એના પર આરૂઢ થઈને સુવર્ણના રત્નજડિત સિંહાસન ઉપર, કયા સિંહાસન? પૂર્વાભિમુખ સિંહાસન પર બેસીને પરમાત્માએ પોતાના આચાર પ્રમાણે મીઠી અમૃત મધુર વાણીથી દેશના આપી. અને આ દેશનાના ફળ સ્વરૂપે ઇન્દ્રભૂતિ ગૌતમ, અગ્નિભૂતિ, વાયુભૂતિ, વ્યક્ત, સુધર્મા પંડિત, મંડિત, મૌર્યપુત્ર, અકંપિત, અચલ ભ્રાતા, પ્રભાસ અને મૈતાર્ય, આ 11 ગણધરોએ ત્યારે જ પરમાત્મા પાસે દીક્ષા ગ્રહણ કરી અને આ 11 ગણધરો થઈ ગયા. અને એમના 4400 શિષ્યોએ પણ ચારિત્ર લીધું ત્યારે, અને મહાસતી ચંદનબાળા આદિ આર્યાઓએ પણ દીક્ષા લીધી. એટલે આ દેશનામાં પરમાત્માએ સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકા રૂપ ચતુર્વિછી સંઘની સ્થાપના કરી. એટલે ફળદાયક કહેવાય એવી આ પ્રથમ જ દેશના કહેવાય, કેમ કે આનું જ ફળ મળ્યું. આમાં જ ચતુર્વિધ સંઘની સ્થાપના કરી. એટલે પરમાત્માની પ્રથમ ફળદાયક દેશના ક્યાં હતી? અપાપાપુરી નગરીમાં. અને પ્રભુએ પોતાનો 30 વર્ષનો આ કેવળી પર્યાયમાં રોજે રોજ દેશનાઓ આપી છે, 2 પ્રહર સુધી. હંમેશા શું થાય? તીર્થંકરો સૂર્યોદય પ્રહર એટલે સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધીના સમયને 4 વિભાગમાં ડિવાઈડ કરવાના, અને એક ભાગ જે થાય એને એક પ્રહર કહેવાય. એટલે સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધીના સમયમાં 4 પ્રહર થાય. એટલે પરમાત્મા પહેલા પ્રહરમાં દેશના આપે, પ્રથમ ગણધર બીજા પ્રહરમાં દેશના આપે, ત્રીજો પ્રહર ખાલી હોય અને ચોથા પ્રહરમાં ફરી પ્રભુજી દેશના આપે. આ દેશના આપવાનું પ્રયોજન શું છે? પરમાત્માની અત્યંત કરુણા અને અપાર વાત્સલ્ય. એટલે પરમાત્મા જગતના જીવોને બોધ પમાડવા માટે, ધર્મ કહેવા માટે, ધર્મનો મર્મ સમજાવવા માટે પ્રભુજી રોજે 2 પ્રહર દેશના આપે છે. આવું નિરંતર ચાલ્યું 30 વર્ષ સુધી. અને પરમાત્માનું છેલ્લું ચોમાસું પણ આ જ પવિત્ર એવી અપાપા નગરીમાં થયું. અપાપાપુરી નગરીમાં પરમાત્માનું છેલ્લું ચોમાસું, અને પરમાત્માની અંતિમ દેશના પણ આ જ અપાપાપુરી નગરીમાં થઈ. અંતિમ દેશના આસોવટ 13ના દિવસે પ્રભુજીએ જાણ્યું કે મારો નિર્વાણ કાળ હવે નજીકમાં જ છે, હવે 2 દિવસમાં જ મારો નિર્વાણ કાળ છે. તો પ્રભુજી પુષ્કરાવર્ત મેઘની જેમ વરસી ગયા. પરમાત્માએ 16 પ્રહર સુધી અખંડ એક ધારી અનુપમ એવી દેશના આપી. આ 16 પ્રહર એટલે 48 કલાક નોન સ્ટોપ બોલવું એ કઈ સહેલી વાત નથી. પણ આ તો સત્વશાળી એવા મહાવીર સ્વામી જ કરી શકે. હા, એમને તીર્થંકર નામ કર્મ જે હતું એને નિર્જરવાનું હતું, એ ચોક્કસ હતું. પણ એમાં મુખ્ય કારણ શું હતું? પરમાત્માની કરુણા, પરમાત્માનો વાત્સલ્ય ભાવ. કોઈક એક પિતા હોય, એને ખબર પડી જાય કે હવે મારે હમણાં મૃત્યુ પામવાનું છે,
અને એને ખબર હોય કે મારા પુત્રો પ્રમાદી છે, મારા પુત્રો મારી જેમ પુરુષાર્થ નહીં કરે, ઉદ્યમ નહીં કરે, તો એ બિચારા દુઃખી થશે, તો એના શું બે હાલ થશે. એટલે પોતાના અંતિમ સમયે પિતા પોતાના જીવનનો આખો નિચોડ પુત્રોને આપી દે કે હે પુત્રો, તમે આમ કરજો, તેમ કરજો. એને ખબર છે આના પછી હું પુત્રો સાથે નથી રહેવાનો અને કાળ પડતો આવવાનો છે, તો મારા પુત્રોનું શું હાલ થશે. એટલે વાત્સલ્યવત એવા પિતા પણ પોતાના પુત્રોને બધું કહીને જાય. એવી રીતે આપણા સૌના પરમ પિતા પરમાત્મા મહાવીર સ્વામી એ સમગ્ર જીવ સૃષ્ટિના પિતા હતા અને બધા જીવો પર અપાર કરુણા હતી. પરમાત્માને ખબર હતી કે કાળ પડતો આવવાનો છે. પરમાત્માના નિર્વાણ પછી 3 વર્ષ 8 મહિના અને 15 દિવસ પછી 5મો આરો બેસવાનો હતો. એટલે 89 પખવાડિયા 89 ફોર્ટનાઇટ્સ પછી 5મો આરો બેસવાનો હતો. અને આ 5મા આરાનું નામ જ દુઃખમ છે. અને 5મા આરામાં બધું જ ઓછું 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 થવાનું છે. શું શું ઓછું થશે? મનુષ્યોના શરીર, આયુષ્ય, ગુણ, બુદ્ધિ, જે બધી સારી વસ્તુઓ છે, બધા ગુણો, બધામાં દયા, કરુણા, પ્રેમ, મૈત્રી, આ બધું ઓછું 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 થતું જવાનું છે. એ પરમાત્માને ખબર હતું અને એમને થયું કે જો આ જીવો ધર્મમાં ઉદ્યમ નહીં કરે તો એમના શું બે હાલ થશે. એટલે આવી અપાર કરુણાને કારણે પરમાત્મા પુષ્કરાવર્ત મેઘની જેમ વરસી ગયા, મન મૂકીને વરસી ગયા પરમાત્મા 48 કલાક સુધી. અને એ એમની અંતિમ દેશનાનો વિષય શું હતો? 55 અધ્યયન પુણ્યફળ વિપાકના અને 55 અધ્યયન પાપફળ વિપાકના અને 36 અધ્યયન 36 ઉત્તરો એમને કોઈના પૂછ્યા વગર કયા. એટલે આ પુણ્યફળ વિપાકના 55 અધ્યયન અને પાપફળ વિપાકના 55 અધ્યયન એને વિપાક સૂત્ર, અને જે 36 અધ્યયન કોઈના પૂછ્યા વગર કયા એ ઉત્તરાધ્યયન સૂત્ર, આ બંને આપણી પાસે ઉપલબ્ધ છે. એટલે આ પરમાત્માની અંતિમ દેશના છે. એટલે આમાં સારનો સાર બધો પ્રભુએ કહી દીધો. પ્રભુજીની એકો એક દેશના મહત્વની છે, પણ અંતિમ દેશના તો અદ્ભુત જ છે. ઉત્તરાધ્યાયન આપણે સમજીએ શબ્દને. ઉત્તર એટલે સર્વશ્રેષ્ઠ, અધ્યયન એટલે પ્રકરણ, ચેપ્ટર. એટલે આ ઉત્તરાધ્યયન સૂત્રમાં એક થી અધિક વિશેષ બોધદાયક શ્લોકોનો જેમાં સંગ્રહ છે, તેવા 36 અધ્યયનોમાં દ્રષ્ટિ તથા જીવનનું પરિવર્તન લાવી દે તેવા બોધ પ્રદાયક કથાનકો તથા તત્વોનો સંગ્રહ છે. એટલે આ ઉત્તરાધ્યયન સૂત્ર એક ખજાનો છે. અદ્ભુત એમાં કથાનકો અને અદ્ભુત તત્વ રહેલું છે. એવું આ ઉત્તરાધ્યાયન સૂત્ર જે પરમાત્માએ સ્વમુખે પોતાના મુખે કહેલું છે, આ એક આગમ ગ્રંથ છે. એનું 3જું અધ્યયન એ ચતુરંગીય અધ્યયન કહેવાય છે. 3જું અધ્યયન એ ચતુરંગીય અધ્યયન. અને આ ચતુરંગીય અધ્યયનમાં સૌથી પહેલા જ પરમાત્મા શું કહે છે? ચત્તારી પરમંગાણી દુલ્લહાણી જંતુનો માનુસત્તમ સુઈ સદ્ધા સંજમમીય વીર્યમ. એટલે પરમાત્મા કહે છે કે 4 વસ્તુ આ સંસારમાં અતિ અતિ દુર્લભ છે, એક વધુ દુર્લભ. સૌથી પહેલી દુર્લભ વસ્તુ કઈ છે પરમાત્માએ? માનુસત્તમ, મનુષ્ય ભાવ. મનુષ્યનો ભાવ અતિ 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 500 વખત અતિ બોલીએ તો પણ એ ઓછું છે, અતિ દુર્લભ છે. મહામૂલ્યવાન એવો આ મનુષ્યનો ભાવ અઢળક 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 પુણ્ય રાશિ ભેગી થાય ત્યારે આ મનુષ્યનો ભાવ મળે છે, અત્યંત દુર્લભ. શાસ્ત્રમાં શાસ્ત્રકાર ભગવંતોએ 10 દ્રષ્ટાંતે દોહી લો એવો માનવનો ભાવ કયો છે. 10 દ્રષ્ટાંતે. હવે આપણે પહેલા પણ જોઈ ગયેલા કે શાસ્ત્રો એટલા બધા ઊંડા છે, અદ્ભુત ખજાનાથી ભરેલા છે. ગણધર ભગવંતો જ્યારે પરમાત્મા પાસે ચારિત્ર ગ્રહણ કરે અને દ્વાદશાંગીની રચના કરે. દ્વાદશાંગી એટલે દ્વાદશ અંગ, 12 અંગ. 12 અંગ એમાં સૌથી છેલ્લું જે અંગ છે એ દ્રષ્ટિવાદ. દ્રષ્ટિવાદ નામના અંગમાં 14 પૂર્વો રહેલા છે. આપણે પહેલા પણ જોઈ ગયેલા. આ 14 પૂર્વો અદ્ભુત ખજાનો છે. અને આ 14 પૂર્વ કેટલા મોટા છે પ્રમાણમાં? આ 14 પૂર્વમાં કહેવાય છે કે એટલું શ્રુત લખેલું છે. પહેલું પૂર્વ, એક હાથીના સાય, કોરી સાય લઈએ, એમાં પાણી ભેળવી દઈએ અને
ઈ સાયથી લખવા માંડો. જ્યારે ઈ બધી સાય પૂરી થાય એટલું લખાણ જે થાય એ પહેલા પૂર્વમાં, એનાથી વધારે બીજા ડબલ. એટલે પહેલા પૂર્વમાં 1 હાથીની સાય, બીજામાં 2 હાથીની સાય, ત્રીજામાં 4 હાથીની સાય, ચોથામાં 8 હાથીની સાય, પછી પાંચમામાં 16 હાથીની સાય, પછી 32 હાથીની સાય, 64 હાથીની સાય, 128 હાથીની સાય, 256 હાથીની સાય, 512 હાથીની સાય, 1024 હાથીની સાય, 2048 હાથીની સાય, પછી 13મું પૂર્વ 4096 હાથી, 4096 હાથી છે, અને 14મું પૂર્વ 8192 હાથીની સાય. આ 14 પૂર્વો એ 16383 હાથીની સાય બરાબર છે. એટલે 16383 એલિફન્ટ્સ. એનું વજન તમે કરો, ઈ વજન બરાબર કોરી સાય લો, ઈ બધી કોરી સાયમાં એટલું પાણી ભેળવી અને એની સાય બનાવો, અને એનાથી લખવા માંડો. જ્યારે આ બધી સાય પૂરી થઈ જાય અને જેટલું લખાણ થાય એટલું લખાણ આ 14 પૂર્વોમાં છે. એટલું અગાધ આ શ્રુત જ્ઞાન છે. એટલે શાસ્ત્રકાર ભગવંતોને કોઈ પણ વસ્તુના 1-2 દાખલાથી વધારે દાખલા આપવાની જરૂર નથી, પણ માનવ ભાવ માટે શાસ્ત્રકાર ભગવંતોએ 10 દ્રષ્ટાંતો આપેલા છે. શા કારણથી? ટુ સેન્ડ ધ મેસેજ અક્રોસ, ટુ પ્રૂવ અ પોઈન્ટ કે આ માનવ ભાવ અતિ 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 દુર્લભ છે. ઇટ ઇઝ પ્રાઇસલેસ, ઇટ ઇઝ વેરી રેર. અને આ 10 દ્રષ્ટાંતો કેવા છે? આ માનવ ભાવની ઉપમા માટે કોઈ એવું એક્ઝામ્પલ નથી અત્યારે. એટલે એ લોકોએ આ બધા ધીઝ આર ઇમેજિનરી એક્ઝામ્પલ્સ, કારણ કે એનું એક્ઝેક્ટ એક્ઝામ્પલ ફિટ થાય એવી કોઈ વસ્તુ, વ્યક્તિ કે પરિસ્થિતિ જ નથી આ સંસારમાં. એટલે આ બધા કાલ્પનિક દ્રષ્ટાંતો છે. ધીઝ આર ઇમેજિનરી એક્ઝામ્પલ્સ ટુ પ્રૂવ અ પોઈન્ટ. 10 દ્રષ્ટાંતે દોહી લો એવો મનુષ્ય ભાવ. એમાં આપણે આ 10 દ્રષ્ટાંતો શોર્ટમાં જોઈ લેશું. સૌથી પહેલું દ્રષ્ટાંત છે ડોશીમાનું દ્રષ્ટાંત. શાસ્ત્રકાર ભગવંતોનું પ્રયોજન શું છે? એક દ્રષ્ટાંત સાંભળીને આપણો આત્મા જાગી જાય કે મને શું મળી ગયું છે, મને કેવો અદ્ભુત એવો મનુષ્ય ભાવ મળ્યો છે. એ આશયથી સૌથી પહેલું દ્રષ્ટાંત છે ડોશીમાનું. એક વૃદ્ધ, અગેન આઈ એમ રિપીટિંગ કે ધીઝ આર ઓલ ઇમેજિનરી એક્ઝામ્પલ્સ. એટલે એક ડોશીમા છે. આ ડોશીમા 80+ વર્ષની ઉંમરના છે. આ ડોશીમા લાકડીના ટેકે માંડ ઊભા રહી શકે એમ છે. હવે આ ડોશીમાની સામે એક મેરુ પર્વત છે. મેરુ પર્વત 1,00,000 યોજનનો મેરુ પર્વત. આ મેરુ પર્વત ઈસાનો બનેલો છે. બધા ઘઉં, બાજરી, ચોખા, જુવાર, જવ, મગ, ચણા, બધી દાળો અને બધા પલ્સીસ, ઓલ ગ્રેન્સ એન્ડ પલ્સીસ નો બધું ભેગું કરી કાઢેલું એવો આ મોટો મેરુ પર્વત છે. હવે આ ડોશીમાને આપણે કહીએ કે હે માજી, તમે આમાંથી બધા ઘઉંના દાણા છૂટા પાડો, ચોખાના દાણા છૂટા પાડો, બાજરીના દાણા છૂટા પાડો, જવના દાણા છૂટા પાડો, ચણા, મગ બધું છૂટું પાડો. તો આ માજી કરી શકે ખરા? 1,00,000 યોજન નો લાંબો મોટો મેરુ પર્વત. હવે આવડો મોટો મેરુ પર્વત, એમાંથી બધા અનાજ, ધાન્ય બધું છૂટું પાડવું, એ માજી કરી શકે? માજીનું આયુષ્ય જ પૂરું થઈ જાય. માજીના શરીરમાં એવી તાકાત જ નથી. શાસ્ત્રકાર ભગવંતો કહે છે જેટલી અશક્ય આ વાત છે, એનાથી પણ વધારે અશક્ય આ માનવનો ભાવ છે. કદાચ પણ આ માજી કરી શકે, પણ આ મનુષ્ય ભાવ ફરી મળવો અતિ દુષ્કર છે. બીજો દ્રષ્ટાંત છે દેડકાનું દ્રષ્ટાંત. એક દેડકો સરોવરમાં રહેલો છે, મોટું સરોવર છે. આ સરોવરમાં રહેલો દેડકો એક દિવસ રાત્રે ઉપર સરફેસ ઉપર આવી જાય છે અને જોવે છે આકાશમાં તો શરદ પૂનમની રાત છે. ચંદ્રમાં 16 કળાએ ખીલેલો છે. શરદ પૂનમની રાત એટલે તો 16 કળાએ ખીલેલો ચંદ્રમાં. કોઈ વાદળાઓ પણ નથી, વરસાદ પણ નથી, આકાશ પણ એકદમ સ્વચ્છ છે. એટલે આ દેડકો તો અત્યંત ભાવ વિભોર થઈ જાય છે. કહું 16 કળાએ ખીલેલો ચંદ્રમાં, ચાલ હું મારા બધા મિત્રોને બોલાવી લાવું એમ કરીને ડ્રાઉ કરતો એ સરોવરમાં અંદર બેઠો અને પોતાના બધા મિત્રોને ભેગા કરવા જાય છે. સગાવાલા મિત્રો બધા દેડકાઓને ભેગા કરવા, બધાને મહા મહેનતે ભેગા કરીને પાછો લાવે. ત્યાં તો ઉપર આવે છે, ત્યાં ચંદ્રમાની આગળ બધા વાદળાઓ આવી ગયા છે અને બધા વાદળાઓએ ચંદ્રમાને આખો આચ્છાદિત કરી દીધો. એટલે એને દર્શન થતા નથી.
તો એ આખી રાત જાગીને બેસે છે, પણ ચંદ્રમા કેમે કરીને દેખાતો નથી. હવે આ દેડકો કહે છે કે ફરી ક્યારે આવું શરદ પૂનમની રાત આવે, ક્યારે શરદ પૂનમની રાત આવે, અને ક્યારે હું મારા બધા મિત્રોને આ બધા શરદ પૂનમની રાતના દર્શન કરાવું. શરદ પૂનમની રાત વર્ષમાં એક જ વાર આવે. આવતા વર્ષે જ્યારે આવે ત્યારે આ દેડકો જીવતો હોય કે કેમ ઈ કોને ખબર. ઈ જીવતો હોય તો એના બધા સગાવાલા, એના મિત્રો દેડકાઓ જીવતા હોય કે કોને ખબર. ત્યારે પણ આકાશ આખું ક્લિયર હોય, વાદળો ન હોય, વરસાદ ન હોય, એવું કઈ બને ખરું? આ અશક્ય વાત છે, કારણ કે દેડકાનું આયુષ્ય એટલું ટૂંકું, એને કદાચ ભાન પણ ન રહે કે આ શરદ પૂનમની રાત છે. શાસ્ત્રકાર ભગવંતો કહે છે જેટલી અશક્ય આ વાત છે, એના કરતા પણ વધારે અશક્ય મનુષ્ય ભાવ છે, એના કરતા પણ મહામોંઘેરો આ મનુષ્ય ભાવ છે. ત્રીજું દ્રષ્ટાંત છે ચક્રવર્તીને ત્યાં ભોજન. એક બ્રાહ્મણ હતો, એને એક ક્ષત્રિય પુત્ર સાથે મૈત્રી થઈ ગઈ. આ રાજપુત્ર હતો. હવે રાજાએ કોઈ કારણસર આને રાજ દરબારમાંથી કાઢી મૂક્યો, અને એના મિત્ર એવા એ બ્રાહ્મણ પુત્રએ એને મદદ કરી. એટલે હતો આ ક્ષત્રિય મહાશુરવીર. એટલે એ બ્રાહ્મણને કહે છે કે હે બ્રાહ્મણ, તે મને બહુ મારી મદદ કરી છે, જ્યારે હું રાજા થઈ જાઉં ત્યારે તું મારી પાસે આવજે, અને હું તારા ઉપકારોનો બદલો જરૂર વાળી આપીશ. એમ કરતા કરતા આ રાજા થઈ ગયો અને ચક્રવર્તી પણ થઈ ગયો. એની આયુધશાળામાં ચક્રરત્ન ઉત્પન્ન થયું, અને એને ચક્રરત્નને અનુસરીને 6 ખંડ પૃથ્વીને સાધી લીધી, અને પોતે મહાચક્રવર્તી સમ્રાટ એવો મહારાજા થઈ ગયો. એટલે એના મિત્ર બ્રાહ્મણને ખબર પડી, એટલે બ્રાહ્મણ આવ્યો ચક્રવર્તી પાસે અને કહે છે કે મહારાજા, તમને યાદ છે ને હું તો કે હા, મને જરૂર યાદ છે. તો કે છે કે મહારાજા, તમે મને કહ્યું તું મને યાદ કરજે. એટલે મહારાજા પણ આમ વિશ્વાસુ હતા, નીતિવાન હતા. એટલે કહે છે પોતાના મિત્રને કે હે બ્રાહ્મણ, માંગ, તું જે માંગીશ હું તને આપી દઈશ, કારણ કે મારા કપરા સમયમાં તે મારી ખૂબ મદદ કરી હતી, એટલે તું જે માંગે એ હું તને આપીશ. એટલે આ બ્રાહ્મણ બહુ વિચક્ષણ હતો. એટલે કહે છે મહારાજા, મને થોડો સમય આપો વિચારવાનો. અને એ પોતે ઘરે જાય. એટલે મહારાજા કે સારું, તું ઘરે જા. એટલે ઘરે જઈને પોતાની પત્નીને કહે છે કે મારો મિત્ર એ ચક્રવર્તી રાજા છે, અને એને કહ્યું છે માંગ, તું જે માંગીશ હું તને આપીશ. એટલે એની પત્ની વધારે બુદ્ધિશાળી. એટલે પત્ની કહે છે કે તમારા મિત્ર ચક્રવર્તી છે, તો એ તો કદાચ આપણને એક રાજ્ય પણ આપી દે, કાં તો એક શહેર પણ આપી દે, નગર પણ આપી દે, પણ આપે રહ્યા બ્રાહ્મણ, આપણે આ બધાની દેખરેખ નહીં કરી શકીએ. આપણે કઈ થોડી ક્ષત્રિય છીએ કે આ નગર ને રાજ્યનું આપણે કારભાર સાચવી શકીએ. એટલે આપણે નગર ને રાજ્યનું શું કામ છે? તો તમારા મિત્રને આપણે કહીએ અમને 1,00,000 સોનામોર આપી દો, તો આપણે 1,00,000 સોનામોર આપશે, પણ આપણે સાચવવી ક્યાં? અને આપણે ક્યાં વણિક છીએ કે આપણે બધી સોનામોરોની કઈ વ્યવસ્થા કરીએ, આપણે કોઈ ધંધો કરીએ? આપણે કઈ વણિક નથી, આપણામાં એવી કે ધંધાની બુદ્ધિ નથી. એટલે આપણે એ બધું કઈ કામનું નથી. એટલે એ કહે છે કે તમે તમારા મિત્રને જઈને કહો કે રોજે મારું એક ટંકનું ભોજનનું પ્રયોજન કરે અને મને એક સોનામોર આપે. બ્રાહ્મણને પ્રિય શું હોય? ભોજન અને દક્ષિણા. બ્રાહ્મણને આ જ પ્રિય હોય કે એક ભોજન મળી જાય અને દક્ષિણ. એટલે પત્ની કહે છે કે મારે રસોઈ કરવાની કડાકૂટ મટી જાય અને તમારે કમાવાની કડાકૂટ મટી જાય, એટલે આપણે બેઉને નિરાત. તમે તમારા મિત્રને કહો કે મને રોજ એક ટાઈમનું ભોજન આપે અને એક સોનામોર આપી દે, એટલે આપણે બસ થઈ ગયું. એટલે આ બ્રાહ્મણને પણ આ વાત બેસી ગઈ. એટલે બ્રાહ્મણ જાય છે ચક્રવર્તી પાસે અને ચક્રવર્તીને કહે છે કે મહારાજા, મારે આટલું જોઈએ છે. એટલે ચક્રવર્તીને થયું, અરે મૂર્ખ, કલ્પવૃક્ષની પાસે આવીને કલ્પવૃક્ષના ફળ માંગ્યા વગર તેની છાયા માંગી, તે ખાલી કલ્પવૃક્ષની છાયા માંગી. આ આપણી વાત છે. ધર્મ ચક્રવર્તી એવા પરમાત્મા આપણને કહે છે માંગી લે, તું જે માંગીશ હું તને આપીશ. અને આપણે શું માંગીએ છીએ? સંસારના તુચ્છ એવા ભોગ સુખ માંગી લઈએ છીએ. આ આપણી વાત છે. પરમાત્મા તો બધું આપવા બેઠા જ છે. એટલે આ ચક્રવર્તી રાજા પણ ખેદ પામે છે, પણ કહે છે કાંઈ નહીં, તારા નસીબમાં આ જ હશે, તને આટલું જ જોઈએ છે તો હું આ આપીશ. જેના નસીબમાં જેટલું હોય એટલું એ માંગે. એટલે કહે છે કે સારું, આજથી તું જીવીશ ત્યાં સુધી તને રોજ ભોજન અને એક સોનામોરની તેની વ્યવસ્થા હું કરી આપું છું, અને ચાલ મારા ઘરથી જ શરૂ કરું. ચેરિટી બિગિન્સ એટ હોમ. એટલે ઇફ યુ વોન્ટ ટુ ગીવ એન એક્ઝામ્પલ, યુ હેવ ટુ સેટ ઇટ યોરસેલ્ફ. એટલે કે છે આજે પહેલા જ દિવસે તું મારે ઘેર ભોજન કર અને મારા ઘરે ભોજન કરાવીશ. હવે ચક્રવર્તીનું એટલું રસકસ વાળું ભોજન, એટલું સ્વાદિષ્ટ, એટલું મીઠું મધુર ભોજન. ચક્રવર્તીના રસોડામાં 363 રસોઈયા કામ કરતા હોય છે. 363 cooks are there in his kitchen.
એના એક ટંક ભોજનમાં 1 મણ મીઠું વપરાતું હોય છે. એવું અદ્ભુત અને એવું સ્વાદિષ્ટ એનું ભોજન હોય છે. એટલે આ બ્રાહ્મણે કંઠ સુધી ખાધું, કારણ કે આવી એક આઈટમ પણ એને ખાધી નહોતી અત્યાર સુધીમાં, એવી આટલી બધી આઈટમો. એટલે એને ખૂબ જ મજા આવી ગઈ, કારણ કે આવું એને ભોજન જ ખાધું નહોતું. અને આ ભોજન કર્યા પછી એને ઘણો ઉન્માદ થયો અને માદકતા જાગી અને એને ગુલાબી નશો ચડી ગયો, કારણ કે ચક્રવર્તીનું ભોજન હતું. એટલે એના પછી રાજાએ કહ્યું, હવે બાજુના ઘરે તારે જવાનું. એમ કરીને એક એક ઘર જતો ગયો. પણ કોઈ પણ ઘરમાં એને ચક્રવર્તી જેવું ભોજન જ નથી મળતું, એવો સ્વાદ જ નથી મળતો, એવી માદકતા જ નથી મળતી, એવા રસકસ જ નથી. એટલે દરેક વખતે ઉતરતું ભોજન મળે છે એટલે એ યાદ શું કરે છે કે ક્યારે મને ફરી ચક્રવર્તીને ત્યાં ભોજન મળે, ક્યારે મને ચક્રવર્તીને ત્યાં ભોજન મળે. હવે ચક્રવર્તીની રિદ્ધિ સિદ્ધિ આપણે 2 મિનિટમાં જોઈએ. ચક્રવર્તી રાજાને 64,000 પત્નીઓ હોય છે. એ 32,000 મોટા રાજ્યોનો સ્વામી, 96 કરોડ 96 કરોડ નાના રાજ્યનો સ્વામી હોય, 72,000 મોટા નગરોનો સ્વામી, 99,000 દ્રોણમુખ એટલે 400 ગામના મુખ્ય નગર, 99,000 દ્રોણમુખનો સ્વામી, 48,000 કિલ્લાબંધ શહેરોનો તે ઈશ્વર હોય, 20,000 ખાણો માઇન્સનો સ્વામી, 56 અંતરદ્વીપના તે પ્રભુ હોય છે, 49 કુરાજ્યના તે નાયક અને 16,000 ખેટના તે ધણી હોય છે. એટલે આટલી બધી મોટી રાજ્ય કારોબાર, 6 ખંડ પૃથ્વીના ધણી. એટલે આને એક ઘેર જમતા તો અબજો વર્ષો થઈ જાય, 5-10 ભાવ નીકળી જાય તો એ ચક્રવર્તીને ત્યાં એનો વારો પાછો ન આવે, કારણ કે બધે અનુક્રમે એને જવાનું છે. પણ આ રોજ બ્રાહ્મણ યાદ શું કરે છે? ચક્રવર્તીનું ભોજન. એના જેવા રસકસ વાળું ભોજન એને ક્યાંય મળ્યું નથી. શાસ્ત્રકાર ભગવંતો શું કહે છે? જેમ આ બ્રાહ્મણને હવે ફરી ચક્રવર્તીને ત્યાં ભોજન મળવાનું નથી, અશક્ય વાત છે. કારણ કે આટલા બધા નગરો, હજારો કરોડો રાજ્યોમાં બધે જમતો ફરી આવે, એનું આયુષ્ય જ પૂરું થઈ જાય. શાસ્ત્રકાર ભગવંતો કહે છે જેટલું અશક્ય એને ફરી ચક્રવર્તીને ત્યાં ભોજન કરવું દુર્લભ છે, એના કરતા પણ વધારે અશક્ય, વધારે દોહિલો એવો આ મનુષ્યનો ભાવ છે. ચોથું દ્રષ્ટાંત છે ચાણક્ય. આપણે બધા જાણીએ છીએ આ કાલ્પનિક દ્રષ્ટાંત છે. ચાણક્યને એક વખત દેવે દૈવી પાસા આપ્યા. ઈ કાળમાં ચોપાટ રમવાની પ્રથા હતી, એટલે બધા ચોપાટ રમે. એટલે એક દેવે પ્રસન્ન થઈને ચાણક્યને દેવી પાસા આપ્યા, મેજિકલ ડાઇસ. અને એને કહ્યું કે ચાણક્ય, તું જે ઈચ્છીશ એવી રીતે આ પાસા પડશે. એટલે ચાણક્યને તો શું કરવું હતું? પોતાનું ઘર ભંડાર નહોતો ભરવો, રાજ્યના ભંડાર ભરવાતા. એટલે એને એક યુક્તિ કરી કાઢી. એને એક મોટો થાળ લીધો, એમાં સોના મોરોનો ઢગલો ભરી દીધો, અને એક બીજો ખાલી થાળ લીધો, અને ગયો નગરની વચ્ચે 4 રસ્તા ત્યાં ભેગા થયા, ચોટામાં જઈને બેસી ગયો અને બધી પડહ વગડાવ્યો કે જેને બી રમવું હોય ચાણક્ય સાથે ચોપાટ રમવા આવો, અને જે જીતી જાય એને આ મોટો થાળ જે ભરેલો છે સોના મોરોનો એ એને ભેટમાં મળી જાય, એટલે કે લોટરી સિસ્ટમ. પણ ચોપાટ રમતા પહેલા બધાએ એક સોનામોરા ખાલી થાળમાં મૂકવાનો. હવે લોકોને કાંઈ ખબર નહીં, ઇટ્સ સો ટેમ્પટિંગ રાઈટ, કે આટલો મોટો થાળ એમને ચોપાટ રમવામાં આપણને મળી જાય, ઇટ્સ લાઈક અ લોટરી. એટલે બધા લોકો, ભોળા લોકો આવીને એક સોનામોર મૂકે અને ચાણક્યની સાથે ચોપાટ રમવા બેસે. પણ ચાણક્યના દેવી પાસા, એટલે કોઈ જીતી જ ન શકે. અંતે જે રાત્રે જે ખાલી થાળ હોય ને એ પણ સોના મોરથી ભરાઈ જાય, એટલે ચાણક્ય લઈને રાજભંડારમાં મૂકી દે. બીજે દિવસે નગરના બીજા ખૂણા પર જાય, ત્રીજા ખૂણા પર જાય, આખા રાજ્યમાં ફર્યા કરે. હવે કોઈ કાળે ચાણક્યની સામે કોઈ જીતી શકે ખરું? કારણ કે ચાણક્યના દૈવી પાસા છે, એને જે જોવે એ પાસા પડે એમ છે, એટલે કોઈ જીતી જ ન શકે. શાસ્ત્રકાર ભગવંતો કહે છે જેટલું અશક્ય આ ચાણક્યની સામે જીતવું, એટલું એનાથી પણ વધારે અશક્ય મનુષ્ય ભાવ પામવો છે. અતિ 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 દુર્લભ છે. એના પછી 5મું દ્રષ્ટાંત છે 108 થાંભલા. એક રાજા હતા અને એ રાજાને ત્યાં એક રાજપુત્ર હતો. હવે આ રાજા થોડા વયોવૃદ્ધ થયા,
પુત્ર યુવાન વયને પામ્યો એટલે થનગની રહ્યો છે કે મારે હવે રાજ સિંહાસન પર બેસી જવું છે. એટલે આ પુત્ર કહે છે કે મારે રાજ સિંહાસન પર બેસી જવું છે. એટલે ગમે તેમ કરીને કંઈક કાવતરું રચે છે કે હું આ રાજાને મારી નાખું અને જલ્દી હું રાજા બની જાઉં. મંત્રીને ખબર પડે છે એટલે મંત્રી રાજાને વાત કરે છે. એટલે મંત્રી કહે છે કે હે પુત્ર, અમે તારું કાલે જ રાજ્યાભિષેક કરી નાખીએ, કાલે જ તને રાજા બનાવી દઈએ, પણ આપણી એક કુળ પરંપરા છે. તો કે છે શું કુળ પરંપરા છે? તો કે તું આ કુળ પરંપરાને ફોલો કર, પછી અમે તને તરત જ રાજા બનાવી દઈશું. એમ કરીને એક બીજા મહેલમાં લઈ જાય છે. આ 108 થાંભલાનો મહેલ છે અને એને કહે છે કે આપણે ચોપાટ રમવાનું. મેં પહેલા જ કહ્યું ચોપાટ રમવાનો સમય હતો, એટલે કે છે આપણે ચોપાટ રમવાનું. અને આ 108 થાંભલા છે, એમાં એક એક થાંભલા પર 108 પાસા છે, ફેસેટ્સ, 108 ફેસેટ્સ ઓન એવરી પિલર. એટલે કે તું ચોપાટ રમે એમાં તારા પિતાને હરાવે એટલે એક ફેસેટ તે જીત્યો, એક પાસો જીત્યો, પછી બીજી વાર પાછું તારે જીતવાનું, ત્રીજી વાર પાછું તારે જીતવાનું. એવી રીતે 108 વાર સક્સેસિવલી કન્ઝિક્યુટિવલી તું જીતે તો તે આ એક થાંભલો જીત્યો કહેવાય. એક થાંભલો જીત્યા પછી તારે બીજો થાંભલો જીતવાનો, આવી રીતે જ 108 ટાઈમ્સ. એવી રીતે આ 108 થાંભલાઓ તારે જીતવાના. એક એક થાંભલો 108 વાર, એવા 108 થાંભલાઓ તારે કન્ઝિક્યુટિવલી સક્સેસિવલી જીતવાના. એકે વાર તારે હારવાનું નહીં. એટલે 108 ટાઈમ્સ 108 ઇઝ 1000 નહીં, 11,664. 11,664 વાર તારે સક્સેસિવલી જીતી જવાનું. અને તું જો આ જીતી જાય તો એ બીજે જ દિવસે અમે તારો રાજ્યાભિષેક કરી નાખીએ. હવે આ કઈ શક્ય બને ખરું? એના પિતા પણ ચોપાટમાં નિષ્ણાંત હતા, પિતા પણ ચાલાક હતા, એ પણ રાજા હતા. એટલે શાસ્ત્રકાર ભગવંતો કહે છે કે જેટલું અશક્ય આ રાજકુમારને આટલી વાર જીતવું, એના કરતા પણ વધારે અશક્ય આ મનુષ્યનો ભાવ છે. છઠ્ઠો દ્રષ્ટાંત છે માંડવાનું દ્રષ્ટાંત. એક બ્રાહ્મણ હતો, એ સૂઈ ગયો રાત્રે અને બ્રહ્મ મુહૂર્તમાં, વહેલી સવારે બ્રહ્મ મુહૂર્તમાં એ ઉઠ્યો અને એને સ્વપ્ન આવ્યું. એને શું સ્વપ્ન આવ્યું કે મેં માંડવાનું ભોજન કર્યું. માંડવો એટલે એક જાતનો મીઠો પુડલો, મીઠો બહુ સ્વાદિષ્ટ પુડલો. એટલે એને બ્રહ્મ મુહૂર્તમાં સ્વપ્ન જોયું અને થયું નક્કી આનું કોઈ રહસ્ય હશે. એટલે એ સૂઈ પણ નહીં ગયો અને સામુદ્રિક શાસ્ત્રના જે નિષ્ણાંત હોય એની પાસે ગયો અને એને કહ્યું, પેલા સામુદ્રિક શાસ્ત્રના નિષ્ણાંતને, જ્યોતિષને, અને કહ્યું કે ભાઈ મને આવું સરસ સ્વપ્ન આવ્યું અને આવું બ્રહ્મ મુહૂર્તમાં. એટલે પેલા જ્યોતિષે એની કુંડળી પણ જોઈ, એની કુંડળી જોઈ, એના ગ્રહો જોયા અને પછી વિચાર કર્યો અને એને કહ્યું કે તારી કુંડળીમાં રાજયોગ છે અને તું નક્કી હવે તુરંત જ આ ગામનો રાજા બની જઈશ. એટલે એ તો બહુ ખુશ થઈ ગયો. હવે આ વાત બાજુમાં બેઠેલા બીજા એક વ્યક્તિએ સાંભળી. એને થયું કે મારે પણ રાજા બનવું છે, મને પણ આવું સ્વપ્ન આવે, ચાલ હું પણ ઘરે જઈને સૂઈ જાઉં અને મને પણ સવારે સ્વપ્ન આવે. એટલે રોજ રાત્રે સૂઈ જાય કઈ ઈચ્છા કરીને કે મને સવારે માંડવો ખાધો એવું સ્વપ્ન આવે. રોજ જે એવું સૂઈ જાય. હવે એવું બને ખરું કે એને માંડવો ખાધો એવું બ્રહ્મ મુહૂર્તમાં સ્વપ્ન આવે, એની કુંડળી પણ એવી પાવરફુલ હોય, એવું બને ખરું? નગરીનો રાજા તો એક જ થાય. એટલે શાસ્ત્રકાર ભગવંતો કહે છે જેટલું અશક્ય આ વાત છે કે આ બીજી વ્યક્તિને આવું એ જ ટાઈમે બ્રહ્મ મુહૂર્તમાં સ્વપ્ન આવે અને એનું સ્વપ્ન પણ ફળદાયક બને, કઈ શક્ય નથી. એના કરતા પણ વધારે અશક્ય માનવનો ભાવ છે. સાતમું દ્રષ્ટાંત છે સમુદ્રમાં ધૂસરી. આ સૌથી પાવરફુલ દ્રષ્ટાંત છે. આપણા જૈન ભૂગોળમાં અસંખ્ય દ્વીપો અને સમુદ્રો કહેલા છે. જૈન ભૂગોળ says કે પૃથ્વી ઇઝ ફ્લેટ, સંભૂતલા પૃથ્વી ફ્લેટ છે અને એની ઉપર અસંખ્ય દ્વીપ અને સમુદ્ર રહેલા છે. આપણે રહીએ છીએ એ જંબુ દ્વીપ, સૌથી વચ્ચેનો મધ્યમાં જંબુ દ્વીપ, પછી લવણ સમુદ્ર, પછી ઘાતકી ખંડ, પછી કાલોદધી સમુદ્ર, પછી પુષ્કરવર દ્વીપ, પછી પુષ્કરવર સમુદ્ર, પછી આગળ જતા રૂચક દ્વીપ, નંદીશ્વર દ્વીપ, બધા સમુદ્રો, અસંખ્ય, countless દ્વીપ is an island. Each island is surrounded by ocean, again another island surrounded by ocean. એવી રીતે છેલ્લો સૌથી છેલ્લો, obviously it is the biggest and the largest because it is at the end, so the circumference is the widest at the end.
એક રાજ પ્રમાણ આ પૃથ્વી છે. એની સૌથી છેલ્લે સ્વયંભૂ રમણ નામનો સમુદ્ર, સૌથી મોટો, અડધો રાજ આ સમુદ્ર ઓક્યુપાય કરે છે. પારાજ એક બાજુ, પારાજ બીજી બાજુ. એટલો મોટો, એટલો વિશાળ, એટલો ઊંડો, એટલો ગહેરો આ સમુદ્ર છે. હવે કોઈક એક માણસ આ સમુદ્ર પાસે જાય કે દેવ જાય અને ધૂસરી એટલે પહેલાના કાળમાં બળદગાડા થતા હતા. બળદગાડાના પાછળના બે પૈડા હોય અને એની વચ્ચેનો કનેક્ટિંગ રોડ, લાકડું, એને ધૂસરી કહેવાય. ઇટ્સ લાઈક એન એક્સલ ઓફ ધ કાર. ધી એક્સલ કનેક્ટ્સ ટુ ટુ વ્હીલ્સ, રાઈટ? એટલે એવી રીતે આ ધૂસરી લે બળદગાડાના પાછળના બે પૈડા અને વચ્ચેનો કનેક્ટિંગ ઓલો મોટો લાકડાનો પાટો, રોડ, અને એ લઈ જઈ અને સ્વયંભૂ રમણ સમુદ્રમાં જાય અને એને આખો છૂટો કરી કાઢે. અને એક પૈડું આ બાજુ, બીજું પૈડું બીજી બાજુ, વચ્ચેનું ઓલું લાકડું ત્રીજી બાજુ, બધા ખીલ્લાઓ વચ્ચે નાખી દે અને આ સ્વયંભૂ રમણમાં તરતું મૂકી દે, બધું જુદી જુદી જગ્યાએ. હવે શાસ્ત્રકાર ભગવંતો કહે છે, સમુદ્રના પાણીમાં તણાતા તણાતા આ કોઈ કાળે આ પૈડાઓ, એની વચ્ચેનું જે લાકડાનું પાટિયું, એ બધું એક સાથે પાછું આવી જાય, અલાઈન થઈ જાય અને કનેક્ટ થઈ જાય. ખરું, આવા ઊંડા સરોવરમાં પણ ન થાય તો સમુદ્રની તો વાત જ ક્યાં, એ પણ સ્વયંભૂ રમણ સમુદ્ર. કહેવાય છે કે આ સ્વયંભૂ રમણ સમુદ્ર એટલો મોટો, એટલો ઊંડો, એટલો ગહેરો છે. આની અંદર જાત જાતના આકારની માછલીઓ રહેલી છે. એકો એક આકારની, પરમાત્માની પ્રતિમાના આકારની પણ માછલીઓ રહેલી છે, મનુષ્યના આકારની પણ માછલીઓ. ખાલી બે જ આકાર આ સ્વયંભૂ રમણ સમુદ્રમાં નથી હોતા, એક બંગડીનો આકાર અને બીજું નળિયાનો આકાર. આ બે આકાર સિવાય બધા જ આકારની માછલીઓ રહેલી છે. એટલે શાસ્ત્રકાર ભગવંતો કહે છે કે કોઈ કાળે આ બે પૈડાઓ ભેગા થઈ જાય, અલાઈન થઈ જાય, ઓલું લાકડું વચ્ચે આવી જાય, ગોઠવાઈ જાય, બધું કનેક્ટ થઈ જાય, ફિટ થઈ જાય, એવું બને જ નહીં. અશક્ય, અશક્ય વાત છે. શાસ્ત્રકાર ભગવંતો કહે છે આના કરતા પણ વધારે અશક્ય, આના કરતા પણ વધારે ઇમ્પોસિબલ માનવનો ભવ છે. મનુષ્ય ભવ આનાથી પણ દુર્લભ છે. આના પછી 8મું દ્રષ્ટાંત છે સમુદ્રમાં રત્નો. એક માણસ પોતે પૈસા કમાવાના અર્થે પરદેશ ચાલ્યો ગયો. જેવી રીતે આપણે પણ દેશ છોડીને આવી ગયા, એવી રીતે આ માણસ પણ પરદેશ ચાલ્યો ગયો. કયા આશયથી? ધન કમાવાના આશયથી. હવે પૈસો મળે છે કેવી રીતે? પૈસો કોઈ પુણ્યથી નથી મળતો. પૈસો તો લાભાંતરાય કર્મના ક્ષયોક્ષમથી મળે છે. લાભાંતરાય કર્મનું ક્ષયોક્ષમ થાય તો તમને પૈસો મળે. હવે આ માણસ પરદેશ ગયો અને લાભાંતરાય કર્મનું ક્ષયોક્ષમ પણ સારું એવું થઈ ગયું, એને ઘણી ધનની પ્રાપ્તિ થઈ. હવે આટલું બધું ધન પ્રાપ્ત થયું અને એને થયું કે મારા ગામે પાછો જઈશ તો આ બધું ધન કોઈ જોઈને ચોરી લેશે તો, લૂંટી લેશે તો. એ સમુદ્રના માર્ગે ગયેલો એટલે એને થયું કે આ બધું લઈ કેવી રીતે જવું પાછું. એટલે એને કન્વર્ઝન કરી નાખ્યું. એટલે એને બધા પૈસા સોનામરો આપી અને થોડા રત્નો ખરીદી લીધા. કિંમતી કિંમતી મહામૂલ્યવાન ઘણા બધા રત્નો ખરીદી લીધા અને બધા રત્નોને એક પોટલીમાં મૂકી દીધા અને પોટલી પોતાના ખિસ્સામાં મૂકી દીધી. ઓલવેઝ વેન યુ વોન્ટ ટુ ટ્રાવેલ લાઇટ, રાઈટ? સંસારની આ મુસાફરીમાં પણ યુ નીડ ટુ ટ્રાવેલ લાઇટ. કર્મનો ભાર ઓછો કરી કાઢીએ. અને કર્મનો ભાર કેવી રીતે ઓછો થાય? પરિગ્રહનો ભાર ઓછો કરી કાઢીએ તો કર્મનો ભાર ઓછો થાય અને તો તમે આરામથી એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ શકો. હવે એનીવે આ મુસાફર પોતે નાવમાં બેઠો, રત્નોને પોતાના ખિસ્સામાં લઈને, અને જેવું આ નાવ મધદરિયે આવ્યું એટલે પ્રાય બધાને શું ઈચ્છા થાય? લાવ ખરીદીને લાવ્યા એ પાછું જોઈએ. એમ કરીને આને પણ એમ થયું કે લાવ મારા રત્નો કાઢીને જોઉં. એટલે પોટલી ખોલી અને બધા રત્નો હાથમાં મૂક્યા જોવા માટે અને હરખાતો રત્નોને જોવે છે. એટલી વારમાં પવનનું એક ઝપાટું જોરથી આવે છે, લાઈક અ હરિકેન કાઇન્ડ ઓફ અ થિંગ, અને બધા રત્નો એના વિખરાઈ જાય છે અને સમુદ્રમાં ચારે બાજુ પડી જાય છે. હવે આ માણસ રોવા બેઠો કે ના, મારે તો મારા બધા રત્નો પાછા જોઈએ. હવે કોઈ કાળે આ રત્નો મળે ખરા? મહા અગાધ સમુદ્રમાં દૂર દૂર રત્નો વિખરાઈ ગયા, સમુદ્રની સપાટી પર પહોંચી ગયા. મરજીવાઓને પણ મોકલ્યા પણ તોય કઈ રત્નો એના હાથે આવ્યા નહીં. શાસ્ત્રકાર ભગવંતો કહે છે જેવી રીતે આ રત્નો વિખરાઈ ગયા અને રત્નો મળવા મુશ્કેલ છે,
એનાથી પણ આ મહારત્ન રૂપી આ મનુષ્ય ભાવ જો ગયો તો પાછો મળવો અતિ દુષ્કર છે, અતિ અતિ દુષ્કર છે. એવો મહામૂલ્યવાન આ મનુષ્ય ભાવ છે. 9મું દ્રષ્ટાંત છે વાંસળીમાં પરમાણુ. એક માણસ બધું ભૂસું લે છે, wood chops, shavings of the wood, અને એને લઈને એને ખૂબ ક્રશ કરી નાખે છે. એટલું ઝીણું ઝીણું ફાઇન સેન્ડ પાર્ટિકલ જેવું બનાવી નાખે છે ભૂસુને, અને એટલું ઝીણું બારીક કરી અને વાંસળીમાં ભરી દે છે. અને આ વાંસળીમાં ભરી અને પછી આ માણસ પાછો ક્યાં જાય છે? મેરુ પર્વત ઉપર. 1,00,000 યોજનના મેરુ પર્વત ઉપર જઈ અને પછી પોતે વાંસળી વગાડવા માંડે છે. એટલે આ બધા પરમાણુઓ દે આર સો માઇન્યુટ, સો ફાઇન, બધે ઉડી ગયા પછી કે છે હવે મારે આ બધા પરમાણુ પાછા ભેગા કરવા છે. હવે 1,00,000 યોજન મેરુ પર્વત ઉપરથી આ જો પરમાણુઓ બધે ઉડે તો ક્યાંના ક્યાં વિખરાઈ જાય, ક્યાં મળે એને આ પરમાણુઓ? અશક્ય વાત છે. એ કે છે ના, મારે હવે બધા પરમાણુ ભેગા કરવા છે, ફરી વાંસળીમાં ભરવા છે. શાસ્ત્રકાર ભગવંતો કહે છે આ સાવ અશક્ય વાત છે. કદાચ આ શક્ય બને, પણ માનવનો ભાવ આના કરતા પણ વધારે અશક્ય છે. એટલો દુર્લભ માનવ ભાવ છે. 10મું દ્રષ્ટાંત છે રાધા વેદ. આ તો આપણને થોડું ખબર છે. રાધા વેદમાં શાસ્ત્રકાર ભગવંતો શું કહે છે? એક ત્રાજવું લેવાનું, ત્રાજવાના 2 પલ્લા, એની અંદર માણસે ઉભા રહેવાનું. ત્રાજવાની નીચે તેલની કુંડી છે, તેલની કુંડી છે. ત્રાજવામાં ઉભા રહી અને ઉપર ફરતી ચકલી છે. એ ચકલીની જમણી આંખને વીંધવાની. હવે ત્રાજવાના પલ્લામાં ઉભા રહી અને એ ત્રાજવાને બેલેન્સ કરવું એ જ અશક્ય વાત છે. બેલેન્સ કર્યા પછી નીચે જોવાનું, અને તેલની કુંડીમાં વળી દેખાય જ કેવી રીતે સ્વચ્છ? પાણી હોય તો હજી સ્વચ્છ દેખાય, પણ તેલમાં કેવી રીતે દેખાય? અને એમાં નીચે જોઈ અને એ ફરતી માછલીની જમણી આંખને વીંધવાની. આ અશક્ય વાત છે. આ સમતા ભાવની વાત છે કે રાગ અને દ્વેષ રૂપી પલ્લામાં સમતુલન રાખી અને કર્મોને વીંધવાના છે. એવી આ વાત છે. પણ એની આ રાધા વેદ એટલે આ અશક્ય વાત છે કે તેલની કુંડીમાં જોઈ અને પ્રતિબિંબ જોઈને આ માછલીને વીંધવાની. શાસ્ત્રકાર ભગવંતો શું કહે છે? જેટલી અશક્ય આ વાત છે એના કરતા પણ વધારે અશક્ય, વધારે ઇમ્પોસિબલ, વધારે દોહિલો આ માનવનો ભાવ છે. આ 10 દ્રષ્ટાંતો દ્વારા શાસ્ત્રકાર ભગવંતો આપણને એક જ મેસેજ, એક જ પોઈન્ટ ક્લિયર કરવા માંગે છે કે હે માનવો, આ માનવનો ભાવ અતિ 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 દુર્લભ છે. અને મહામૂલ્યવાન એવો આ માનવનો ભાવ તમને મળી ગયો. અને આ માનવનો ભાવ મળ્યા પછી પણ શું શું બીજી અશક્ય વાતો છે. માનવનો ભાવ મળ્યા પછી આર્ય દેશ. આર્ય દેશ કોને કહેવાય? કે જ્યાં આત્મા પરમાત્માની વાતો હોય, ધર્મ કર્મની વાતો હોય, આ ભવ પરભવની વાતો હોય, જ્યાં જીવ અજીવ આ બધાની વાતો હોય, એને આર્ય દેશ કહેવાય. હવે અહીંયાના રહેતા લોકો તો આત્મા પરમાત્મામાં પરભવમાં માનતા જ નથી, કર્મમાં માનતા જ નથી. એટલે આર્ય દેશ મળવો. પછી ઉત્તમ જાતિ. હવે કોઈ મલેચ્છ જાતિ, માછીમારની જાતિમાં આપણો જન્મ થઈ ગયો હોય તો, કોઈ કસાઈને ત્યાં જન્મ થઈ ગયો હોય તો આપણને આ કઈ ખબર જ ન પડે. ઉત્તમ જાતિ, પછી જૈન કુળ. ઉત્તમ બીજી જાતિઓ જૈન સિવાય બી હોય કદાચ, પણ એમાં ઉત્તમ જાતિમાં જૈન કુળ મળવો. જૈન કુળ પછી દીર્ઘ આયુષ્ય. આપણે પણ ઘણી વાર જોઈએ છે ઘણા મનુષ્યોને જન્મતાની સાથે જ મૃત્યુ થઈ જાય, કંઈક એવો મહારોગ લાગુ પડે અને બાળપણમાં જ મૃત્યુ થઈ જાય. એટલે દીર્ઘ આયુષ્ય. દીર્ઘ આયુષ્ય મળી ગયા પછી 5 ઇન્દ્રિયની પટુતા. 5 ઇન્દ્રિય એકદમ શાર્પ, ઓલ 5 સેન્સીસ ટુ બી વેરી શાર્પ. ઇન્દ્રિય એકદમ સતેજ તો જ કામ થાય. હવે શ્રોતેન્દ્રિયથી કઈ સંભળાતું જ ન હોય તો શું સાંભળવાના? આંખેથી કઈ દેખાતું જ ન હોય તો શું કરવાના? કઈ બોલાતું જ ન હોય તો શું કરવાના? એટલે 5 ઇન્દ્રિયો તમને એની પટુતા, એની સતેજતા જોઈએ. એના પછી નિરોગી શરીર. હવે કહેવાય છે કે આ મનુષ્યના ઔદારિક શરીરમાં એક રૂવાડા, કેટલા રૂવાડા રહેલા છે? 3.5 કરોડ રૂવાડા આ શરીરમાં રહેલા છે. એક રૂવાડામાં 1.25 રોગ હોય છે.
પોણા 2 રોગ હોવાની સંભાવના છે. આ બધા રોગો અંદર પડેલા જ છે, પણ અત્યારે પ્રબળ એવું શાતાવેદનીય કર્મનો ઉદય છે આપણને, એટલે આપણને એકેય રોગ નથી. પણ જો આ શાતાવેદનીય કર્મોનું ક્ષય થઈ જાય, અશાતાનું ઉત્પન્ન થાય, તો આ રોગો બધા ઉપર આવવા માંડે. એટલે નિરોગી શરીર, અને જો બાળપણમાં કે તમને શરીર રોગથી ભરાઈ ગયેલું હોય, પેરાલિસિસ હોય, એપિલેપ્સી હોય, આવા કોઈક મહારોગો આવી ગયા હોય, તો આખો ભવ સામા જાય એ રોગના નિદાન અને રોગના ઉપચારમાં. તો ધર્મ કર્મ ક્યાં કરવાનું આત્મા? એટલે નિરોગી શરીર, એના પછી સારી બુદ્ધિ. આ બધું મળી ગયું હોય પણ બુદ્ધિ જ ન હોય તો એ શું સમજી શકવાના? ઘણા માણસોને નિરોગી શરીર હોય, 5 ઇન્દ્રિય હોય, પણ બુદ્ધિ જ ન હોય, તો એ શું ગ્રહણ કરવાના, શું સમજવાના? એટલે તમને સારી બુદ્ધિ, અને સારી બુદ્ધિ મળ્યા પછી શાસ્ત્રનું શ્રવણ, આ બીજી દુર્લભ, અતિ દુર્લભ વાત છે. શાસ્ત્રનું શ્રવણ, આ બધા કરતા પણ સૌથી વધારે દુર્લભ શાસ્ત્રનું શ્રવણ. જીનવાણી શ્રવણ. શ્રોતેન્દ્રિય, એનું નામ કેમ શ્રોતેન્દ્રિય પડ્યું? શ્રવણ કરવા માટેની ઇન્દ્રિય, એને શ્રોતેન્દ્રિય કહેવાય. અને શ્રવણ શું કરવાનું છે? જીનવાણીનું શ્રવણ. જીનવાણીના શ્રવણ માટે આ શ્રોતેન્દ્રિય મળી છે. અને જીનવાણી શ્રવણ કદાચ ન કરતા હોય તો બીજાના દુઃખને સાંભળવા, બીજાની તકલીફોને સાંભળવી અને એને દૂર કરવાનું પ્રયોજન કરવું. એટલે આ શ્રોતેન્દ્રિયનું આ જ પ્રયોજન છે, જીનવાણી શ્રવણ. અને માટે જ પરમાત્માએ સ્વાધ્યાયને દૈનિક કર્તવ્યમાં મૂક્યું છે. રોજે રોજ કરવા જેવું કર્તવ્ય. કર્તવ્ય એટલે કરવા લાયક કાર્ય. રોજે રોજ કરવા જેવું કર્તવ્ય એ સ્વાધ્યાય. સ્વાધ્યાયમાં જીનવાણી શ્રવણ. અને સ્વાધ્યાય એ અભ્યંતર તપ છે. અભ્યંતર તપમાં પ્રાયશ્ચિત, વિનય, વૈયાવચ, સ્વાધ્યાય, ધ્યાન અને કાયોત્સર્ગ, એટલે સ્વાધ્યાય નામનું 10મું તપ છે. આ અત્યંત દુર્લભ છે અને આ અવશ્ય કરવા જેવું. જીનવાણી શ્રવણ. પછી શ્રવણ કર્યા પછી એમાં શ્રદ્ધા કરવી, શ્રદ્ધા ઉત્પન્ન કરવી. કારણ કે શ્રવણ કરીએ અને શ્રદ્ધા ન થાય તો? ભોજ રાજાના દરબારમાં એક વેપારી આવી ગયો, અને એ વેપારી 3 પુતળીઓને લઈને આવ્યો. 3 પુતળીઓ એક સરખી, આબેહૂબ, બધી જ એટલી સુંદર, 3 ડોલ્સ, અને એક જ મટીરિયલની બનેલી. 3 પુતળીઓ એક સરખી. પણ એ વેપારીએ કહ્યું, મહારાજા, આ પુત્રીની કિંમત 1 સોનામોર, આ પુત્રીની કિંમત 100 સોનામોર, અને આ પુતળીની કિંમત 1,00,000 સોનામોર. મહારાજા વિચારમાં પડી ગયા કે 3 પુતળીઓ લાગે છે એક સરખી, ઉપર નીચે આગળ પાછળ બધું જોયું, બધું સરખું જ હતું. એને કહ્યું કે કેમ? એટલે એને કહ્યું, તમારા મંત્રીને કહો, એ જાણી લેશે. મંત્રી વિચક્ષણ હતા, એટલે મંત્રી એક સળિયો લઈને આવ્યા, પતલો સળિયો લઈ આવ્યા. પહેલી પુતળી જે 1 સોનામોરની કિંમત હતી, એમાં એના કાનમાં સળિયો નાખ્યો, બીજા કાનમાંથી નીકળી ગયો સળિયો. ત્રીજી પુતળીના કાનમાં સળિયો નાખ્યો, મોઢામાંથી નીકળી ગયો. ત્રીજી પુતળીના કાનમાં સળિયો નાખ્યો, અંદર ચાલી ગયો, હૃદયથી અંદર ચાલી ગયો. આ કોની વાત છે? આ આપણી વાત છે, આ શ્રોતાની વાત છે. પરમાત્મા જીનવાણી આપણે જે કહી, એ જીનવાણી અમોઘ છે. પરમાત્માની વાણીના 35 ગુણો છે. અને આ વાણી એવી મીઠી, મધુર, સાકર શેરડીથી પણ અધિક મીઠી, અને શ્રોતાઓના શોક, સંતાપ, રોગ, ઉદ્વેગ બધું હરનારી આ વાણી છે. એટલી મીઠી. અને આપણે 35 ગુણો જોઈ ગયા છે પહેલા. એવી મીઠી મધુર વાણી. અને ક્યાં પરમાત્મા સમવત્રણમાં 1 યોજન ગામીની આ વાણી હોય છે. એટલે 1 યોજનના સર્કમફરન્સમાં આ વાણી બધા જ સાંભળી શકે. હવે એમાં તો હજારો, લાખો, કરોડો લોકો બેઠા હોય, એને શ્રોતા કહેવાય. શ્રોતા કેવી રીતે સાંભળે? શ્રોતા કાનથી સાંભળે. અને શ્રાવક કેવી રીતે સાંભળે? શ્રોતા કાનથી સાંભળે, તો શ્રાવક પ્રાણથી સાંભળે. પ્રાણથી સાંભળીને હૃદયસ્થ કરીને આ વાણીને આત્મસાત કરી નાખે. જેવી રીતે ત્રીજી પુતળીના કાનમાં નાખ્યો સળિયો, અંદર ચાલી ગયો. આને શ્રાવક કહેવાય, કે આ વાણીને આત્મસાત કરી નાખે અને એના પર અવિચળ શ્રદ્ધા કરે, એને શ્રાવક કહેવાય. અને આ વાણી રૂપ ધર્મ એ જ આત્માના ભવરોગનું ઔષધ છે.
અને આ વાણીને સાંભળીને કેટલા લોકો તો એક જ દેશના સાંભળીને ઊભા થઈ ગયા. પરમાત્માના 11 ગંધર્વો એક જ દેશના એક જ વખત પ્રભુની વાણી સાંભળી અને ઊભા થઈ ગયા. 4400 શિષ્યો, એના સિવાય પણ આ તો ઉત્તમ આત્મા હતા. એના સિવાય પણ મેઘકુમાર, નંદીશેન મુનિ, જંબુ સ્વામી, ગત્સુ કુમાર, મેતારજ મુનિ, આ બધા એક જ દેશના સાંભળીને ઊભા થઈ ગયા. એક જ દેશનામાં આ વાણીને આત્મસાત કરી લીધી. અને આત્મસાત કર્યા પછી એના પછીનું કયું અદુર્લભ વસ્તુ છે? શુદ્ધ સંયમ. આત્મસાત કર્યા પછી એને આચરણમાં મૂકવું. આચરણમાં મૂકવું એ અતિ દુર્લભ છે. જેવી રીતે કોઈ માણસ રોગી થઈ ગયો હોય અને ડોક્ટર પાસે જાય, ડોક્ટર એના રોગનું નિદાન પણ કરી લે, નિદાન કર્યા પછી એને ઔષધ પણ આપી લે, એને દવા લખી આપે કે આ ઔષધ ડેફિનેટલી વિલ વર્ક અને તને રોગથી મુક્તિ મળી જશે. એટલે માણસ જાય ફાર્માસિસ્ટ પાસે, દવા પણ લઈ આવે, પૈસા બી ચૂકતે કરે, દવા લઈ આવે, ખિસ્સામાં બી મૂકી દે અને ઘરે આવી અને પછી અઠવાડિયા પછી પાછો ડોક્ટર પાસે જાય કે ભાઈ મેં તો દવા લઈ આવ્યો. ડોક્ટર કીધું દવા લઈ આવ્યો? હા, હું દવા લઈ આવ્યો, આ જુઓ ફાર્મસીમાં. પણ તે લીધી? તો કે ના, મેં ખિસ્સામાં રાખી છે પણ મેં લીધી નથી. ડોક્ટર કહેશે મૂર્ખ, દવા લેવાની હોય, તું દવા લઈશ તો તને રોગથી મુક્તિ મળશે, તું લઈશ ને તો કેવી રીતે રોગથી મુક્તિ મળશે? એવી રીતે આપણે પણ ઘણીવાર શું કરીએ છીએ? આ જીન વાણી એને ખિસ્સામાં, મગજના ખિસ્સામાં ભરી રાખીએ. ઇટ્સ લાઈક અ લાઇબ્રેરી. અને જો એને આચરણમાં નહીં મૂકીએ તો એનો કોઈ મતલબ નથી, તો એનો કોઈ ઉપયોગ નથી. જો જીન વાણીને આચરણમાં નહીં મૂકીએ તો ઉપરની બધી વસ્તુ નિરર્થક જવાની છે. મનુષ્ય ભાવ, આર્ય દેશ, ઉત્તમ જાતિ, જૈન કુળ, દીર્ઘ આયુષ્ય, 5 ઇન્દ્રિયની પટુતા, નિરોગી શરીર, સારી બુદ્ધિ, શાસ્ત્રોનું શ્રવણ. પણ શ્રવણ કર્યા પછી જો આચરણમાં નહીં મૂકીએ તો ઉપરનું બધું વ્યર્થ જવાનું છે. એટલે સૌથી વધુ અતિ દુર્લભી શુદ્ધ સંયમ. સંયમમી ચ વીર્યમ. પરમાત્માએ જેમ કહ્યું એમ અતિ દુર્લભ છે. ચત્તારી પરમંગાણી માનુષ સત્તમ સુઈ શ્રદ્ધા, દુલ્લહાણીય જંતુણો માનુષ સત્તમ સુઈ શ્રદ્ધા, સંજમમીય વીર્યમ. એટલે આચરણ એ સૌથી વધારે કપરું, પણ એ જ સૌથી વધારે આવશ્યક છે. આચરણ વગર આ બધું નકામું છે. હવે આપણે એક કથા જોઈએ કે જીન વાણીનું શ્રવણ કર્યા પછી એને આચરણ કરે તો એનો શું ફાયદો થાય. અનિચ્છાએ પણ, ઈચ્છાએ તો કરો તો બરાબર છે, પણ અનિચ્છાએ પણ કરેલી જીન વાણીનું શ્રવણ કેવું ફળ આપે છે એ જરા જોઈએ. અને કથાના માધ્યમથી જ બધાને બોધ થશે કે જીન વાણીનું કેટલું મહત્વ છે અને જીન વાણી કેવી અમોઘ છે અને એનું શું ફળ મળે છે એ જરા જોઈએ. વી વિલ ટેક ધ કથા ઇન શોર્ટ. જીન વાણીનું શ્રવણ, એના ઉપરની શ્રદ્ધા અને એનું આચરણ. એટલે આપણી બધી કથાઓ આપણા અતિ વહાલા, પરમ ઉપકારક, આપણા અતિ પ્યારા એવા શાસનપતિ, કેમ કે આપણી પાસે જે પણ કાંઈ છે, અરે એક સારો વિચાર પણ પરમાત્મા આ મહાવીર સ્વામીની કૃપા વડે જ આપણને આવે છે. everything that we have, everything that we possess, materialistically, spiritually, whatever, we owe everything to Paramatma, મહાવીર સ્વામી. પરમાત્માની કૃપા વડે જ બધું મળ્યું છે અને માટે એમના દ્રષ્ટાંતો મને ખૂબ જ વાલા છે અને અતિ અસરકારક છે. એટલે પરમાત્મા મહાવીર સ્વામીના શાસનના કાળમાં રાજગીરી નામની નગરીની બહાર વૈભારગીરીની ગુફામાં એક મહાભયંકર એવો લોહખોર નામે ચોર રહેતો હતો. આ સાક્ષાત રૌદ્ર રસ હોય એવો આ લોહખોર આખો દિવસ ગામમાં ચોરી લૂંટફાટ કરતો હતો. એનો વ્યવસાય ચોરીનો હતો. પ્રાય કરીને જ્યારે પણ એક અવગુણ આત્મામાં પ્રવેશે પછી એ અવગુણની પરંપરા ચાલુ થાય. એના પર જો સ્ટોપ ન મૂકો તો એની પરંપરા શરૂ થઈ જાય. એટલે આ લોહખોરને બસ દિવસ અને રાત ચોરીનો જ વ્યવસાય. અનુક્રમે આ લોહખોરને એની પોતાની રોહિણી નામે પત્નીથી રોહિણીય નામે પુત્ર ઉત્પન્ન થયો. આ લોહખોર વૃદ્ધાવસ્થાને પામ્યો અને એનો અંત સમય નજીક આવી ગયો. એટલે બધા પિતાઓને શું થાય? અંત સમયે પોતાના પુત્રને શિખામણ આપવાનું મન થાય. આ લોહખોરને પણ એ જ થયું. પણ એની પાસે હતું શું?
જેની બુદ્ધિ નહોતી, દુર્બુદ્ધિ હતી, જેનું મન આ દુર્ભાવમાં જ રમતું હોય, એના વિચારો પણ એવા જ હોય, એટલે અંત સમયે પણ એવા જ વિચાર આવે, કારણ કે આખું જીવન જે કર્યું હોય એ જ વિચાર અંત સમયે આવે. આપણે એમ વિચારે કે આખું જીવન અમે સંસાર ભોગવશું અને અંત સમયે ધર્મ આવી જશે, નહીં બને. આખું જીવન જે કરશો એ જ અંત સમયે આવશે. એટલે આ લોહખૂને અંત સમયે પણ આ જ વાત યાદ આવે છે. અને રોહિણી એને બોલાવીને કહે છે કે હે પુત્ર, તું મને વચન આપ, તું મારી એક વાત માનીશ. એટલે આ રોહિણીય ચોર પિતાને વાત્સલ્ય ભાવ ધરાવતો હતો, પિતાનું માન સન્માન કરતો હતો, એટલે એનામાં એક ગુણ હતો. એટલે કહે છે કે હે પિતાજી, તમારું વચન તો મારે અવશ્ય પાળવું જ જોઈએ. પૃથ્વીમાં પિતાની આજ્ઞાને વળી કોણ ન ઉઠાવે, એટલે પિતાની આજ્ઞાને તો તહતથી જ કરવાની હોય. પિતાજી તમે નિશંકપણે તમે કહો, તમારે જે કહેવું હોય. એટલે પિતા ફરી કહે છે તું મને વચન આપ. તો કે છે હા. એટલે નિષ્ઠુર એવા પિતા શું શીખવાડતા જાય છે છેલ્લે સમયે પણ, કે હે પુત્ર, જે આ દેવતાના રચેલા સમવસનમાં બેસીને મહાવીર નામના યોગી દેશના આપે છે, તેના ભાષણને તું કોઈ વાર સાંભળીશ નહીં. અન્યથા તારી બી જે કરવું હોય કર, પણ તું આ મહાવીરના ભાષણને સાંભળતો નહીં. આવું વચન તું મને આપ. હવે આ તો ચોરનો દીકરો ચોર, હવે એને બિચારાને શું ખબર, એટલે એને પિતાને વચન આપ્યું. કોઈ પણ વાર કોઈને વચન આપીએ વિચારી કરીને વચન આપવું જોઈએ. આને પિતાને વચન આપી દીધું કે હા પિતાજી, હું આ મહાવીરની વાણી ક્યારે પણ નહીં સાંભળું. એ જે ભાષણ આપે છે એના ભાષણને હું નહીં સાંભળું. અને પિતાને અંત સમયે આપેલું આ જે વચન એને એ બરાબર પાળે છે. પિતાના ગયા પછી આને ચોરીનો ધંધો ઉપાડી લીધો. રોજ જ રાજગીરી નગરીમાં ચોરી કરવા જાય. પહેલા પણ કહ્યું, પરમાત્માએ રાજગીરી નગરીના ઉત્તર દિશામાં નાલંદા નામના પાડામાં 14 ચોમાસા કર્યા. 14 ચોમાસા પરમાત્માએ રાજગીરી નગરીમાં કર્યા. હવે આનો તો ચોરીનો વ્યવસાય, એટલે એ તો રોજ ચોરી કરવા જાય જ. અને સમવસન પણ રાજગીરી નગરીની બહાર જ રચાય, એટલે આનો જવાનો માર્ગ પણ એ જ સમવસનની બાજુમાંથી. પણ એ જેટલી વાર સમવસનની બાજુથી જાય એટલી વાર કાનની ઉપર પોતાના હાથ મૂકી દે અને ભાગતો ભાગતો જતો રહે કે રખે ને હું મહાવીરનું ભાષણ ના સાંભળી લઉં. એવી રીતે રોજ કરતો. અનુક્રમે એક દિવસ ઉતાવળથી જતા જતા, સમવસનની નજીકમાંથી જતા જતા એને પગમાં કાંટો વાગ્યો. ઉતાવળથી જતો હતો એટલે કાંટો અંદર એકદમ પેસી ગયો. હવે કાંટો કાઢ્યા વગર એનાથી ચલાય એમ પણ નહોતું, એટલે કાંટો કાઢવો પડે એમ જ હતો. એટલે કાંટો કાઢે કેવી રીતે? જો જીવનમાં ક્યારે પણ આ એને ગમ્યું નહીં, ન ગમે એવી વસ્તુ જ્યારે બને ત્યારે પ્રકૃતિનો આભાર માનવો. પ્રતિકૂળતા આવે, દુઃખ આવે તો પ્રકૃતિનો આભાર માનો, કારણ કે એની અંદર કોઈ છુપાયેલો સંદેશ રહેલો છે, એની અંદર કોઈ છુપાયેલી સારી વાત રહેલી છે. એટલે એને ન છૂટકે કા મને પણ એ કાંટો કાઢ્યો. કાંટો કાઢવા ગયો એટલી વારમાં કાન ખુલી ગયા. કાનને કાંઈ પડદા છે નહીં. એવામાં એને મહાવીરની મીઠી મધુર વાણી સંભળાઈ ગઈ. પહેલા જ કહ્યું, યોજન ગામીની વાણી હોય છે, એટલે એક યોજન સુધીના વિસ્તારમાં અને બહાર પણ બરાબર રીતે સંભળાય. જેટલું આગળ બેઠેલાને સંભળાય એટલું જ પાછળ બેઠેલાને સરસ રીતે સંભળાય. એટલે એને શું સંભળાઈ ગયું? પરમાત્મા ત્યારે દેવતાના સુખનું વર્ણન કરી રહ્યા હતા. દેવતાઓનું શું વર્ણન કરે છે? જેમના ચરણ પૃથ્વીને અડતા નથી, જેમના નેત્ર નિમેષ રહિત હોય છે, પુષ્પમાળા જેમની ગ્લાની પામતી નથી, અને શરીર પ્રસવેદથી તથા રજથી રહિત હોય છે, આને દેવતા કહેવાય. આ 4 વચન એને સાંભળી લીધા. એને થયું કે અરે રે, મેં બહુ સાંભળી લીધું. એને કાંટો કાઢી ફરી કાન પર હાથ મૂકી અને ભાગ્યો ત્યાંથી. પોતાનું કામ કરી અને પાછો ચાલી ગયો પોતે વૈભારગીરીની ગુફામાં. હવે આવી રીતે રોજ ચોરી થતા રાજગીરી નગરીના બધા શેઠિયાઓ રાજા પાસે જાય છે અને રાજાને ફરિયાદ કરે છે કે હે મહારાજા, તમે મહારાજા થઈને અમારી રક્ષા કેમ નથી કરતા? આવી રીતે રોજ ચોરીઓ થાય છે રાજ્યમાં, તો તમે કાંઈક તો કરો. એટલે મહારાજાએ કોટવાલોને બોલાવ્યા અને કોટવાલોને ધમકાવ્યા કે તમે મારો પગાર ખાવ છો તો કરો છો શું? એક ચોરે નથી પકડી શકતા. ત્યારે કોટવાળો શું કહે છે? હે મહારાજા, વીજળીની જેમ આ ચોર એક ઘરમાંથી બીજા ઘરમાં કૂદકા મારે છે. જેવી રીતે વાંદરાઓ એક ઘરમાંથી બીજા ઘરમાં કૂદકા મારે, એવી રીતે આ ચોર એક ઘરમાંથી બીજા ઘરમાં કૂદકા મારે છે.
અને વીજળીની જેમ આ કિલ્લાઓ ઓળંગી જાય છે. અમે એની પાછળ જઈએ અને એક ડગલું જો ચૂકી જઈએ તો એ 100 ડગલા અમારાથી આગળ નીકળી જાય છે. આ ચોરને પકડવો તો બહુ મુશ્કેલ છે. અને કોટવાળો કહે છે કે મહારાજા, તમારા કોટવાળપણું અમે આપી દઈએ છીએ, અમારે નથી જોઈતો પગાર, અમારે નથી જોઈતો આ હોદ્દો, કારણ કે આ ચોર પકડવો જ અશક્ય છે. આ રોહિણીયો ચોર એ આપણું મન છે. આપણું મન પણ કૂદકા જ મારતું હોય છે. એક ઘરમાંથી બીજા ઘરમાં નહીં, એક વસ્તુથી બીજી વસ્તુ ઉપર, એક વસ્તુથી એક બીજી વસ્તુ ઉપર, એક ભાવથી બીજા ભાવ પર સંસારમાં કૂદકા જ માર્યા કરતું હોય છે. અને માઇન્ડ, જેમ રોહિણીયો ચોર વીજળીની માફક, our mind also goes at the speed of lightning, faster than lightning. આ એવું ચંચળ એવું મન છે. આ મનને વશમાં કરવું એ અતિ દુષ્કર છે. અને કિલ્લાઓને ઓળંગી જવું એટલે મર્યાદાઓને ઓળંગી જવું, નિયમોને ઓળંગી જવું, એને કિલ્લાને ઓળંગી જવું કહેવાય. એટલે કોટવાલો કહે છે કે આ ચોરને પકડવો તો અતિ અશક્ય છે. આ મનને પણ પકડવું અતિ અશક્ય છે. એટલે મહારાજા કહે છે કે હવે કરવું શું? મહારાજાના મંત્રી હતા, આપણે જોઈ ગયા છે, અભયકુમાર. બુદ્ધિના નિધાન. શાસ્ત્રમાં 4 પ્રકારની બુદ્ધિ કહેલી છે: ઔત્પાતિકી બુદ્ધિ, વૈનયિકી બુદ્ધિ, પારિણામિકી બુદ્ધિ અને કાર્મિકી બુદ્ધિ. ઔત્પાતિકી બુદ્ધિના નિધાન એવા અભયકુમાર. It finds instant solutions. It finds solutions in very difficult situations. એટલે અભયકુમાર કહે છે, મહારાજા તમે ચિંતા નહીં કરો, હું આનો કોઈ ઉપાય કાઢું છું. અને અભયકુમારે આખું સૈન્ય ભેગું કર્યું અને નગરના જે કિલ્લો હતો એની અંદર અને બહાર ચારે બાજુ સૈન્યને ગોઠવી દીધું અને કહ્યું કે જ્યારે આ ચોર ગામમાં પેસે ચોરી કરવા રાત્રે, ત્યારે તમે એને પકડી પાડજો. અને 2-5 સૈનિકો તો આની માટે એને પકડી શકે એમ હતા નહીં, પણ આખું સૈન્ય ભેગું કરેલું. એટલે તમે બધા જ ભેગા થઈને એને માછલીની જેમ, જાળમાં માછલી ફસાય એમ એને પકડી પાડજો. હવે આ ચોર એ દિવસે કંઈક બીજા ગામમાં ગયેલો, એટલે એને આ વાતની કંઈ ખબર પડી નહીં. એટલે આ વાતથી અજાણ એવો આ ચોર બીજે દિવસે નગરમાં પેઠો રાત્રે અંદર કિલ્લો ઓળંગીને અંદર આવી ગયો. અંદર આવ્યો તો અંદરના સૈનિકોએ પકડ્યો. એટલે એ લોકોમાંથી છૂટકી અને એને બહાર ઝંપલાવ્યું તો બહારના સૈનિકોએ પકડ્યો. અને હવે તો બધા સૈનિકો ઘેરી વળ્યા અને એને પકડી અને રાજા પાસે લઈ ગયા અને રાજાને કહ્યું કે આ જ આ રોહિણીયો ચોર છે. પણ હવે આ રાજા ને પહેલા પણ કહ્યું, આ મહારાજા ક્ષણિક ઘણા ગુણોના ભંડાર હતા, ન્યાયવાન હતા, નીતિવાન હતા, પ્રજા વત્સલ હતા. એટલે આ ચોરને ચોરી કરતા પકડાયો નથી. વળી એના હાથમાં પણ ચોરીનો કોઈ માલ નથી. હાથમાં નથી ચોરીનો માલ, કોઈને ત્યાં ચોરી કરતા પણ એને જોયો નથી. તો પણ મહારાજા કહે છે કે હે વત્સ, તારું નામ શું છે? તારું નામ રોહિણીયા છે તે ખરું છે? અને તું કયા ગામમાં રહે છે? તારો શું વ્યવસાય છે? તું જ રોહિણીયો છો ને? હવે આ ચોર પણ ખૂબ ચાલાક હતો. ઉલટા ચોર કોટવાલ કો દાટે એના જેવી વાત. એટલે આ ચોર કહે છે, હે મહારાજા, તમને કોઈ ભ્રમ થઈ ગયો લાગે છે. હું કઈ રોહિણીયો ચોર નથી. મારું નામ તો દુર્ગચંદ છે. દુર્ગચંદ નામે હું કણબી છું અને બાજુમાં શાલીગ્રામમાં હું રહું છું. એ શાલીગ્રામમાં દુર્ગચંદ નામે હું કણબી રહું છું અને મારું તો નાનકડું અમથું ખેતર છે, હું ખેતી કરું છું. અને મને કઈ ચોરી બોરીની આવડત પણ નથી. હું તો આ રાજગઢી નગરીમાં કોઈ કામ માટે અંદર આવ્યો, પણ તમારા સૈનિકોએ મને પકડ્યો એટલે હું વળી છૂટવા ગયો. ત્યાં વળી બહારના સૈનિકોએ મને પકડ્યો, પણ હું તો કઈ ચોરી બોરી કરતો નથી. હું તો વ્યવસાય વણિક છું. એટલે મહારાજાએ પોતાના ગુપ્ત પુરુષોને મોકલ્યા શાલીગ્રામમાં અને કહ્યું, જાઓ તમે જાણી આવો. હવે આ ચોરમાં બીજો ગુણ હતો. એની ગામના લોકોને બધાને ખૂબ મદદ કરતો, બધાને પૈસા આપતો. એટલે એની છાપ બહુ સારી હતી. એટલે જ્યારે રાજાના ગુપ્તચરો ગયા ત્યારે ગામના લોકોએ કહ્યું કે હા, અહીંયા દુર્ગચંદ નામે કણબી રહે છે, પણ એ તો બહુ સજ્જન માણસ છે, એ તો બહુ સારો માણસ છે અને સારા કાર્યો કરે છે અને અત્યારે ગામની બહાર ગયો છે કોઈ કામને હિસાબે, પણ એ અહીંયા જ રહે છે. એટલે મહારાજા મૂંઝાણા કે હવે આ વાતની બી સાબિતી મળતી નથી, તો આને પુરવાર કેવી રીતે કરવો? કોઈ લોકોએ પણ એને જોયો નથી, કારણ કે આ વીજળીની માફક એક જગ્યાએથી બીજી જગ્યાએ જતો રહે. એટલે બુદ્ધિના નિધાન અભયકુમાર કહે છે, મહારાજા મને હજી એક તક આપો. એટલે આ ચોરને કહે છે, જે પોતે કહે છે કે હું દુર્ગચંદ નામે કણબી છું, એને કહે છે ચાલ તું અમારા ઘરે ભોજન કર. અને એને ભોજન ખવડાવે છે અને એટલું બધું મદિરાપાન કરાવડાવે છે, એટલું મદિરાપાન ભેળવી નાખે છે અંદર કે આને નશો ચડી જાય છે. અને નશો ચડી જતાની સાથે આ બેભાન થઈ જાય છે.
જેવો એ બેભાન થઈ ગયો એટલે અભયકુમારે એના બધા જૂના કપડાં કાઢી અને દૈવી એવા સુંદર વસ્ત્રો પહેરાવી દીધા, અલંકારો પહેરાવી દીધા, ફૂલની મોટી મોટી માળાઓ પહેરાવી દીધી. અને એક બીજો મહેલ હતો, એમાં એને છે ને મખમલની સુંદર શૈયા પર સુડાવી દીધો અને આખું દેવ વિમાન જેવું દ્રશ્ય ઊભું કરી દીધું. અને બધા દાસ દાસીઓને ગાંધર્વ જેવા કપડાઓ પહેરાવી દીધા અને દાસ દાસીઓને ઊભા કરી દીધા અને મીઠું મધુર સંગીત વગાડવા માંડ્યું અને દાસ દાસીઓને શીખવાડી દીધા શું કરવું. એટલે અનુક્રમે આ જે રોહિણીયો ચોર હતો એનો નશો ઉતરી ગયો. નશો ઉતરતાની સાથે આંખો ચોળતો ચોળતો એ જોવે છે કે આહો હું ક્યાં આવી ગયો, આ પડવામાં શું થઈ ગયું, આ થોડી ક્ષણમાં થઈ શું ગયું. ચારે બાજુ જોયું તો દૈવી એકદમ દિવ્ય બધા તોરણો અને બધું શણગાર હતો ચારે બાજુ અને બધા ગંધર્વો બધા વાજિંત્રો વગાડી રહેલા હતા. એટલે બધા ગાંધર્વો જરા આવ્યા, બધા નોકર દેવો અને કહે છે કે હે સ્વામીનાથ તમારો જય હો, વિજય હો. હે સ્વામીનાથ, આપે પૂર્વજન્મમાં એટલા સારા કામ કર્યા એટલે આપનો દેવલોકમાં જન્મ થયો છે અને અમે તમારા કિંકર એવા દાસ દાસીઓ છીએ, એટલે કહો અમે તમારું શું પ્રયોજન કરીએ. અને આ તો કઈ બોલી જ શકતો નથી, એકદમ અચંબો પામી જાય છે. અને દાસ દાસીઓ બધા ગાંધર્વો બધા સંગીત અને નૃત્યમાં તલ્લીન બની જાય છે. આ કોની વાત છે? આ રોહિણીય ચોરની વાત નથી, મોહમાં અંધ થયેલા માણસની વાત છે. મોહમાં અંધ થયેલો માણસ આ મોહના નશામાં આ સૂઈ જાય છે. જ્યારે એની આંખ ખુલે છે ત્યારે એને ખબર પડે છે કે આ સાચું છે કે ખોટું. આંખ ખુલતાની સાથે એને ખબર પડે છે કે આ તો બધું સ્વપ્નવત છે, આ બધું માયાજાળ સમાન છે, આ કાંઈ સાચું નથી. આ મોહ રાજાએ પહેરાવેલા મને સારા કપડો, સારા અલંકારો, આ બધું તો ક્ષણિક છે, આ કઈ કાયમનું છે નહીં. એવી રીતે આ રોહિણીયો ચોર જાગી ગયો, મહાનિદ્રામાંથી જાગી ગયો. અને ત્યાં એક છડીદાર આવે છે, ગુરુ ભગવંત આવે એવી રીતે આ છડીદાર આવે છે. અને છડીદાર કહે છે કે હે ગાંધર્વો, તમે આ આપણા નવા જે દેવ થયા એના મોહમાં તમે આપણા દેવ વિમાનની નીતિ નિયમને પણ ભૂલી ગયા. આપણો નિયમ છે કે જે નવા દેવ ઉત્પન્ન થાય એને આપણે પૂછવું પડે કે હે દેવ, તમે ગયા ભૂમાં કયા કયા સુકૃત્યો કર્યા, કયા કયા દુષ્કૃત્યો કર્યા, એનું તમે અહીંયા નિશંકપણે કહો, કારણ કે હવે તો તમે દેવલોકમાં જ આવી ગયા છો, હવે ક્યાંય જવાનું નથી. એટલે ગાંધર્વો કે છે હા હા અમે ભૂલી ગયા. અને પછી દેવને કહે છે કે હે દેવ, તમે ગયા ભૂમાં કયા કયા સુકૃત્ય કર્યા, કયા દુષ્કૃત્ય કર્યા તે તમે કહો. એટલે આ રોહિણીયો વિચારમાં પડી ગયો. આત્મા જ્યારે જાગી જાય છે ત્યારે ઉપયોગ મૂકે છે અને એ બધી જોવા માંડ્યો કે ખરેખર હું દેવલોકમાં આવી ગયો, ખરેખર શું આ દેવલોક છે, આ બધા દેવો છે. અને એમ થયું કે અરે રે, હું મહાસંકટમાં પડી ગયો. જો આ દેવલોક હોય તો સારું, ન હોય તો કદાચ અભયકુમારની માયા હશે તો, પણ એની ખાતરી કઈ રીતે કરવી, હવે એનો પુરાવો કઈ રીતે કરવો, પૂછાય તો નહીં. ત્યારે એને પરમાત્માની વાણી યાદ આવે છે. ક્યારે પણ તકલીફનો સમય હોય, સંકટનો સમય હોય, પ્રતિકૂળતાનો સમય હોય, ઉપસર્ગનો સમય હોય, ત્યારે કોણ નિવારણ આપે, કોણ તમને માર્ગ બતાવે? પરમાત્માની વાણી જ, પરમાત્માનો ધર્મ જ, વાણી રૂપ ધર્મ એ જ તમને માર્ગ બતાવે, એ જ તમને રાહ બતાવે, એ જ તમને સોલ્યુશન આપે. ભવ રોગનું ઔષધ તો એક જ છે, આ જીન વાણી. એટલે એને વાણી એકદમ યાદ આવી ગઈ કે પરમાત્માએ કહ્યું કે દેવો 4 આંગળ જમીનથી ઉપર ચાલે છે, તો આ બધા તો જમીનને અડીને રહેલા છે. દેવોના ફૂલની માળાઓ કરમાતી નથી, આમની માળા તો થોડી થોડી કરમાઈ ગયેલી છે. દેવોના શરીર પર પ્રસવે જ નથી હોતો, આમને તો થોડો થોડો પરસેવો પણ છે. અને દેવોની આંખો અનિમેષ હોય છે, એટલે મટકા મારતી નથી, પણ આ લોકોની પાપણ તો મટકા મારી રહી છે. પછી એને થયું મારું તો જોઉં, તો એના પણ ફૂલની માળા થોડી કરમાઈ ગયેલી, એની પણ આંખો એની પાપણો મટકું મારતી હતી. એને વિશ્વાસ બેસી ગયો, જીન વાણી પર એને શ્રદ્ધા આવી ગઈ કે આ બધું અભયકુમારની માયાજાળ છે, આ બધું અભયકુમારનું પ્રપંચ છે. જાણી ગયો, જાગી ગયેલો આત્મા
જ્યારે ખરેખર જાગી જાય છે અને એને જીનવાણી પર વિશ્વાસ બેસી જાય છે, ત્યારે એના જીવનનું પરિવર્તન આવી જાય છે. એટલે આ વખતે તો એ કહે છે કે અહીં ગાંધર્વો, મેં તો એટલા બધા સુકૃતો કર્યા છે, મેં જીન મંદિરો બંધાવ્યા છે, જીન બિંબો ભરાવ્યા છે, જીનેશ્વર પરમાત્માની પૂજા કરી છે, ગુરુ ભગવંતોની વૈયાવચ કરી છે, ગુરુની સેવા કરી છે, છૂટે હાથે દાન આપ્યા છે, એટલા સત્કાર્યો કર્યા છે, મેં આખું જીવન ધર્મમય જ વાળ્યું છે. એટલે પેલો છડીદાર હોશિયાર હતો, એ કહે છે કે પ્રાહ્ય કરીને બધા સુકૃત્ય તો કરે, પણ કોઈ તો દુષ્કૃત્ય હોય જ. આખું જીવન કે ધર્મમાં જાય એવું તો બનતું નથી. નિશંકપણે તમે જે દુષ્કૃત્ય કર્યા હોય એ પણ કહી દો. એટલે આ કહ્યું પહેલા જ કે બહુ ચકોર હતો, બહુ ચતુર હતો. એટલે કહે છે કે મેં તો કોઈ દુષ્કૃત્ય કર્યા નથી. દુષ્કૃત્ય કર્યા હોય તો દેવલોકમાં જન્મ થાય ખરો મારો? તો હું કઈ દેવી સુખને ભોગવી શકું? મેં કોઈ દુષ્કૃત્ય કર્યા જ નથી, મેં એકલા સુકૃત્ય જ કર્યા છે. અને મારું પણ નામ આ જ હતું, દુર્ગચન નામે કણબી, અને મેં આવા બધા સુકૃત્યો જ કર્યા છે. એટલે હવે આ લોકો હારી ગયા કે હવે કોઈ વાતે આની પાસેથી કબૂલાત કરાવવા એવું જ નથી, એનું કોઈ પ્રૂફ પણ નથી. એટલે અભયકુમાર થાક્યા અને અભયકુમારે કહ્યું, આને હવે છોડી મૂકો. એટલે આ રોહિણીયા ચોરને છોડી મૂકે છે. રોહિણીયા ચોર જતા જતા વિચારે છે કે અરે, અરિહંત પરમાત્માના ભગવાનનું એક વચન અનિચ્છાએ પણ મેં ગ્રહણ કર્યું, તો તે રોગીને ઔષધની જેમ મને જીવનરૂપ થઈ ગયું. અરહંતના વચનોનો આજ સુધી ત્યાગ કરીને મેં મારી જાતને જ ઠગ્યો છે. આ તો કાગડો જેમ આંબળા ફળને છોડી દઈને લીમડાના ફળ ઉપર બેસે એવું મેં કાર્ય કર્યું. જેના ઉપદેશનો એક અંશ સાંભળવાથી મને આવી મૃત્યુની સજામાંથી હું મુક્ત થઈ ગયો, તો એનો આખો ઉપદેશ મેં સાંભળ્યો હોય તો મને કેટલો બોધ થાય અને મને કેટલો લાભ થાય. આવું વિચારીને રોહિણીઓ ક્યાં જાય છે? મેં પહેલા જ કહ્યું, જાગી ગયેલો આત્મા ક્યાં જાય? પરમાત્મા પાસે. રોહિણીઓ દોડ્યો પરમાત્મા પાસે સમવસ્ત્રણમાં, અને પરમાત્માના ચરણોમાં જઈ અને ઝૂકી જઈને નમસ્કારને વંદન કરે છે અને કહે છે, હે પરમાત્મા, ધન્ય છે તમને, ધન્ય છે તમારો જય થાવ, વિજય થાવ. એક વાર પણ અનિચ્છાથી, મારી કોઈ ઈચ્છા નહોતી, અનિચ્છાથી પરવશપણે મેં તમારું એક વચન સાંભળ્યું, પણ એ એક વચન મંત્રાક્ષર જેવું થઈ ગયું. મેં પહેલા જ કહ્યું, પરમાત્મામાં મુખમાંથી નીકળેલા એક વચન એ મંત્રાક્ષર હોય છે. મંત્રાક્ષરની જેમ તે વચન વડે રાજદંડ રૂપ રાક્ષસથી મારી રક્ષા થઈ. રાજદંડ કયો હતો? શૂળીની સજા, મૃત્યુની સજા. આવી મહાસજામાંથી મારી રક્ષા થઈ ગઈ. કોણે રક્ષા કરી? પ્રભુ આપના વચને. હે જગતપતિ, જેવી રીતે મને મરણથી બચાવ્યો છે, તેવી રીતે મને આ ભાવ મરણ, જન્મ મરણના સંસાર સાગરમાંથી તમે અમને બચાવી લો. હે પરમાત્મા, મારો ઉદ્ધાર કરો. અને પ્રભુએ પણ એના પર કૃપા કરીને નિર્વાણ પદને આપનારી શુદ્ધ ધર્મ દેશના આપી. અને એ સાંભળીને પ્રતિબોધ પામ્યો, સંકિત પામ્યો, પ્રતિબોધ પામ્યો રોહિણીઓ, અને બોલ્યો કે હે ભગવંત, હું યતિ ધર્મને યોગ્ય છું કે નહીં? પરમાત્માએ કહ્યું, તું યોગ્ય છે. તો એને કહ્યું, હે પ્રભુ, બસ મારે હવે વ્રત જ ગ્રહણ કરવું છે. મેં પહેલા જ કહ્યું, જે શાસ્ત્રનું જીનવાણીનું શ્રવણ કરે, એમાં શ્રદ્ધા કરે, પછી એ શું કરે? આત્મા તરત જ આચરણમાં મૂકી દે. પછી એક સમય પણ એને ન પાલવે કે હું એક સમય પણ વ્યર્થ ગુમાવું. એટલે એ કહે છે, હે પરમાત્મા, મારે તો સર્વવીરથી ધર્મ જ ગ્રહણ કરવું છે, પણ એની પહેલા મારે મહારાજા ક્ષણિકને કઈ વાત કેવી છે. ક્ષણિક મહારાજા પણ એ જ સભામાં બેઠેલા હતા. એટલે મહારાજા ક્ષણિક કહે છે, હે રોહિણી, તારે જે કહેવું હોય તે તું નિશંકપણે કહે. એટલે એ કહે છે કે તમે લોકવાર્તાથી જે સાંભળ્યું હતો, તે રોહિણી નામનો જે ચોર, નગરને લૂંટનારો, એ હું જ પોતે રોહિણી ચોર છું. ભૂલને પાપને પાપ માન્યું અને પાપની કબૂલાત કરી. કહે છે કે હું જ તે રોહિણીય ચોર છું. અત્યાર સુધી આ નગરજોને લૂંટનારો હું જ રોહિણીયો છું. પણ આ પ્રભુનું એક વચન સાંભળવાથી એના આધારના વહાણ વડે નદીમાં જતા જેમ નૈયામાં બેસીને નાવ તરી જાય, એવી રીતે આ અભયકુમારની દુર્લંઘ્ય બુદ્ધિનું પણ હું ઉલ્લંઘન કરી ગયો.
બુદ્ધિના નિધાન એવા અભયકુમારના પ્રપંચમાંથી પણ હું કેવી રીતે છૂટી ગયો? પરમાત્માની વાણીનું સાધન લઈને, પરમાત્માની વાણીના સહારે, જેમ નાવમાં બેસીને માણસ એક કિનારેથી બીજે કિનારે પહોંચી જાય, એમ જીન વાણીરૂપ નાવમાં બેસીને હું ઉલ્લંઘન કરી ગયો અભયકુમારનું. એટલે એ કહે છે કે હે મહારાજા, ચાલો તમારા સેવકોને મોકલો અને જે ધન મેં ચોરીનું લીધું છે એ બધું હું પાછું આપી દઉં. અને અભયકુમાર અને એની સાથે બધા માણસો ગયા અને તે ચોરે પર્વત, નદી, કુંજ અને સ્મશાન વગેરેમાં દાટેલું બધું ધન મહારાજાને આપી દીધું. હવે એક શુભ સંકલ્પ એને કર્યો, ચારિત્ર ગ્રહણ કરવાનો. આ શુભ સંકલ્પના પ્રભાવથી શું થયું? મહારાજાએ એને ક્ષમા આપી દીધી. શ્રેણિક મહારાજા પણ ન્યાયવાન, નીતિવાન તો હતા જ, પણ ક્ષમાવંત પણ હતા. એને થયું કે આ ચોરે પોતાના ચોરીના પાપની કબૂલાત કરી. એને એક્સેપ્ટ કર્યું કે મેં પાપ કર્યું છે અને પશ્ચાતાપ પણ થયો. અને પ્રાયશ્ચિત રૂપે એને હવે સર્વવીરથી ધર્મ અંગીકાર કરવો છે. તો હું શું કામ એને વિઘ્ન કરું? નહીં તો મહારાજા કહી શકે, પેલા સજા ભોગવી લે પછી સર્વવીરથી ગ્રહણ કર, પેલા તું તારા પાપોનો દંડરૂપી સજા તો ભોગવ. પણ એને શિક્ષાની બદલે મહારાજાએ શું આપી? દીક્ષા આપી. મહારાજાએ ખુદ એના નિષ્ક્રમણ મહોત્સવ કર્યો, એના દીક્ષાનો મહોત્સવ કર્યો. એટલે શુભ સંકલ્પના પ્રભાવે એને શિક્ષાની બદલે દીક્ષા મળી ગઈ. આ રોહિણ્યા ચોરના શુભ કર્મોનું ઉદ્ધવર્તનાકરણ થયું અને અશુભ કર્મો જે ઉદયમાં આવેલા એનું ઉપશમન થઈ ગયું. અશુભ કર્મોનું સંક્રમણ થઈ ગયું સત્તામાં જે હતા એ. અને એને આવો શુભ ભાવ થતાની સાથે જ એના બધા કર્મો પલાયન થઈ ગયા અને મહારાજાએ એનો નિષ્ક્રમણ મહોત્સવ કર્યો. અને રોહિણ્યા ચોરે પરમાત્માની પાસે અદ્ભુત ભાવથી, પરમ શ્રદ્ધાથી, પારાવાર ઉલ્લાસથી, રુચિપૂર્વક એને ચારિત્ર ગ્રહણ કર્યું, રજોહરણ ગ્રહણ કરી. અત્યંત 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 પ્રચંડ પુણ્યની રાશિ ભેગી થાય ત્યારે તમને સર્વવીરથી ધર્મ ગ્રહણ કરવાનો મોકો મળે. અને એ પણ સાક્ષાત તીર્થંકર પ્રભુના હાથે. ભવ્ય જીવો જ પરમાત્માના હાથે દીક્ષા ગ્રહણ કરે. એટલે રોહિણ્યના ચોરના પુણ્યનો પ્રકોપ તો જોવો, કેવું પ્રચંડ પુણ્ય. સાક્ષાત તીર્થંકર પરમાત્મા મહાવીર સ્વામીના હાથે એને ચારિત્ર ગ્રહણ કર્યું. અને ચારિત્ર ગ્રહણ તો કર્યું, પરમાત્માના આશીર્વાદ પણ મળી ગયા, પરમાત્માની કૃપા પણ વરસી ગઈ. અને આ રોહિણ્ય ચોરમાં કેવું ટર્ન અરાઉન્ડ આવી ગયું, 180 ડિગ્રી ટર્ન અરાઉન્ડ. દીક્ષાના દિવસથી માંડીને પોતાના કરેલા પાપોનું ઉન્મૂલન માટે એને પહેલા જ દિવસથી ચતુર્થ એટલે એક ઉપવાસથી માંડીને 6 માસી ઉપવાસ સુધીનું ઉજ્જવળ તપ આચર્યું. આપણો ધર્મ એ તપ ધર્મ છે, ત્યાગ મૂલો ધર્મ છે. ત્યાગ, પચખાંડ, વીરતી એ જ આપણા ધર્મના શ્વાસોશ્વાસ છે. પહેલા જ દિવસથી એને તપ ધર્મ શરૂ કરી દીધો અને 6 મહિનાના ઉપવાસ સુધી પહોંચી ગયો. અને પ્રાંતે તપશ્ચર્યાથી કૃશ થઈ અને ભાવ સંલેખના કરી શ્રી વીર પ્રભુજીની રજા લઈ આ રોહિણ્યાએ શું કર્યું? માનવના દેહને નીચોવી કાઢ્યો. જેમ શેરડીના રસવાળો શેરડીના સાઠાને ચૂસી નાખે, એને નીચોવી કાઢે, એક પણ ટીપું રહે નહીં. એવી રીતે આને પણ માનવના દેહને નીચોવી કાઢ્યો અને તપ કરીને તપશ્ચર્યાથી કૃશ થઈ ગઈ એની કાયા. ત્યારે પરમાત્માની આજ્ઞા લઈ ભાવ સંલેખના કરી અને પરમાત્માની રજા લઈને વૈભારગીરી ઉપર પાદપોપ ગમન નામનું અનશન કર્યું. પાદપોપ ગમન નામનું અનશન એટલે વૃક્ષની જેમ સ્થિર થઈ જવાનું, એકદમ સ્થિર. અને શુભ ધ્યાનપૂર્વક પંચ પરમેશથી નમસ્કારનું સ્મરણ કરતા રોહિણ્ય મહામુનિ ચોરમાંથી મહામુનિ બની ગયો. મહામુનિ મનુષ્ય દેહને ત્યજી દઈને સ્વર્ગે ગયો. અને સ્વર્ગે ગયા પછી અનુક્રમે આ રોહિણીઓ મોક્ષે જશે. પરમાત્માની વાણીના ફળ સ્વરૂપે મહાખુનખાર એવો, મહાચોર એવો રોહિણીઓ મહામુનિ બની ગયો. એવી અદ્ભુત આ જીન વાણી છે. આ જીન વાણીનો ફળ સ્વરૂપ છે. અનિચ્છા એ પણ સાંભળેલી, ઈચ્છા નહોતી
અનિચ્છાએ પણ સાંભળેલી જીન વાણી એને કેટલું ફળ આપ્યું. તો આપણે ઈચ્છાપૂર્વક, શ્રદ્ધાપૂર્વક, ભાવપૂર્વક, ઉલ્લાસપૂર્વક જો આ જીન વાણીને સાંભળીએ, સાંભળીને એનું અનુચરણ કરીએ, એનું આચરણ કરીએ, તો આપણને કેટલું ફળ મળશે એનો વિચાર કરીએ. એટલે જેવું જે કોઈને મળ્યું નથી. પરમાત્માની વાણી અમોઘ કેમ છે? કેમ કે પ્રભુ વીતરાગ છે અને કેવળ જ્ઞાની છે. વીતરાગ એટલે એમને ક્યાંય આગુ પાછું કરવાની જરૂર નથી, કારણ કે એમને રાગ પણ નથી ને દ્વેષ પણ નથી. અને કેવળ જ્ઞાન છે એટલે એમના જ્ઞાનમાં એમને સ્પષ્ટ બધું દેખાય છે. એટલે કોઈ વસ્તુનો કોઈ પણ ફેરફાર કરવો, આગુ પાછું કરવું, ઓછું વધતું કરવું, એનું કોઈ પ્રયોજન જ નથી. એટલે જીન વાણી એ અમોઘ છે. સંસાર સમુદ્ર પાર કરવા માટે, આ ભવરોગને તારવા માટે આ જીન વાણી એ જ એક પરમ ઔષધ છે. અને આ ઔષધનું સેવન કરીએ તો આપણે પણ શું કરીએ? ભવ સમુદ્રને પાર કરી જઈએ. પરમાત્માએ હવે આપણે ઉપસંહાર કરી દઈએ કે મનુષ્ય ભાવ કેમ દુર્લભ કયો? કારણ કે મનુષ્ય સંખ્યાતા છે. કેટલી સંખ્યા મનુષ્યની હોય? ઇટ ઇઝ અ ફિક્સ્ડ નંબર. ઇટ ઇઝ અ એબ્સોલ્યુટ ફિક્સ નંબર. એકને 96 ટાઈમ્સ તમે ડબલ કરતા જાઓ, અને 96 ટાઈમ્સ ડબલ કરો એટલે 1 પછી 2, 2 પછી 4, 4 પછી 8, 8 પછી 16, 16 પછી 32, 64, 128, 256. એવી રીતે 96 ટાઈમ્સ ડબલ કરો, છેલ્લો જે આંકડો આવે એ 29 આંકડાનો આંકડો. ઇટ ઇઝ અ 29 ડિજિટ નંબર. આટલા જ મનુષ્ય હોય છે. આનાથી વધારે કોઈ મનુષ્ય થાય નહીં આ અઢી દ્વીપમાં. એટલે આટલા જ મનુષ્યો. આ મનુષ્યની સીટ્સ આર ફિક્સ્ડ, ધે આર લિમિટેડ. એટલે આવી આ મહામોંઘેરો આપણને મનુષ્ય ભાવ મળ્યો. વળી શાસ્ત્રકાર ભગવંતો શું કહે છે? આ દંડક પ્રકરણની આ ગાથા છે કે એક એક સમયે કેટલા જીવો ચવે છે, મૃત્યુ પામે છે. સમય ઇઝ ધ માઇન્યુટેસ્ટ ટાઈમ ફેક્ટર. સેકન્ડ, આંખના એક પલકારામાં અસંખ્ય કાઉન્ટલેસ સમય જતા રહે. એટલો નાનામાં નાનો અવિભાજ્ય ભાગ કાળનો એને સમય કહેવાય. જેમ કે 100 કમળના એકદમ સોફ્ટ પાંદડાઓ લઈએ અને કોઈ સશક્ત પુરુષ એક મોટી સોય નાખે તો પહેલા પાંદડામાંથી બીજા પાંદડામાં જતા જેટલો સમય લાગે એક જ સેકન્ડમાં જતી રહે. પણ પહેલાથી બીજા પાંદડામાં જતા જેટલો વખત લાગે એમાં અસંખ્ય સમયો જતા રહે. એને સમય કહેવાય. એક સમયમાં કેટલા જીવો ચવે છે, મૃત્યુ પામે છે. દેવો એક જ સમયમાં સંખ્યાતા એટલે કાઉન્ટેબલ ફિગર, કે અસંખ્યાતા મીન્સ કાઉન્ટલેસ. એક જ સમયમાં દેવો સંખ્યાતા કે અસંખ્યાતા ચવે. એક જ સમયમાં નારકો સંખ્યાતા કે અસંખ્યાતા ચવે. એક જ સમયમાં મનુષ્યો સંખ્યાતા ચવે. હવે એકેન્દ્રિયો બધા તિર્યંચોને લઈએ તો એકેન્દ્રિય એટલે સ્થાવર કાય, પૃથ્વી કાય, અપકાય, તેવું કાય, વાયુ કાય, વનસ્પતિ કાય, પ્રત્યેક વનસ્પતિ કાય. ખાલી એ બધા એક જ સમયમાં અસંખ્યાતા ચવે, અસંખ્યાતા મૃત્યુ પામે. વિકલેન્દ્રિય એટલે જેને ઓછી ઇન્દ્રિય છે, જેને ખાલી 2 થી 4 ઇન્દ્રિય હોય, એવા જીવો એક જ સમયમાં સંખ્યાતા કે અસંખ્યાતા ચવે. ગર્ભજ ત્રિયંચ પંચેન્દ્રિય. ત્રિયંચ પંચેન્દ્રિય એટલે જળચર, સ્થળચર અને ખેચર. અને સ્થળચરમાં ચતુષ્પદ, ઉર પરિસબ અને ભુજ પરિસબ એટલે ઓલ એનિમલ્સ. આ બધા કેટલા ચવે એક જ સમયમાં? સંખ્યાતા કે અસંખ્યાતા. અને એક સાધારણ વનસ્પતિકાય જેને નિગોદ કહીએ છીએ, એ એક સમયમાં કેટલા ચવે? અનંતા. એટલે એક જ સમયમાં આંખના પલકારામાં અસંખ્ય સમયો જાય, એવી એક સમયમાં કાં તો સંખ્યાતા મનુષ્ય, કાં તો બીજા બધા અસંખ્યાતા અને અનંતા નિગોદના જીવો ચવે. આમાંથી એકનો પણ નંબર મનુષ્ય ભાવમાં નથી લાગતો, એકનો પણ. કારણ કે એક સમયમાં જો એક આત્મા મનુષ્ય ભાવમાં આવે તો આંખના પલકારામાં તો અસંખ્ય સમય જાય, તો આંખના પલકારામાં અસંખ્ય મનુષ્ય થઈ જાય. પણ મનુષ્યોની ગણતરી સંખ્યાથી છે. એટલે આટલા બધા જીવો મૃત્યુ પામે, ચવી જાય, તો એકનો પણ નંબર મનુષ્ય ભાવમાં નથી લાગતો. એક જ સમયમાં એક મનુષ્ય ચવે ત્યારે અસંખ્યાતા દેવો લાઈન બંધ ઉભા છે
કે ક્યારે અમને આ મહામોંઘેરો મનુષ્યનો ભાવ મળે, ક્યારે અમને આ મનુષ્ય શરીરનું ધારણ કરવા મળે અને અમે પણ ધર્મનું આચરણ કરીએ. લાઈન બંધ. તિર્યંચો તો નેચરલી એમને મનુષ્ય ભાવ જોઈએ છે, પણ બીજા બધા ગર્ભજ તિર્યંચો, પંચેન્દ્રિય, એકેન્દ્રિય બધાને, પણ દેવો પણ લાઈન લગાવીને ઉભા છે કે ક્યારે અમને આ મહામોંઘેરો મનુષ્ય જન્મ મળે. એવો મહામોંઘેરો આ મનુષ્ય જન્મ, એની સાર્થકતા પરમાત્માએ કહ્યું એમ જ જીનવાણી શ્રવણમાં જ છે. જીનવાણી શ્રવણમાં જ છે. અને જીનવાણી શ્રવણ કર્યા પછી એમાં અવિવળ, અટલ, અનુપમ, અચલ એવી શ્રદ્ધા કરવી, એ જ એનો સાર છે. જીનવાણીનો સાર બીજો કોઈ નથી. આ જીનવાણીમાં શ્રદ્ધા કરવી એ જ એનો સાર છે. અને શ્રદ્ધા કર્યા પછી મેં જેમ કહ્યું એમ દવા લઈ આવીએ, પણ દવા લઈએ નહીં તો રોગમાંથી મુક્તિ કેવી રીતે મળે? એટલે આચરણ ઇઝ અ મસ્ટ. સર્વવિરતિ ધર્મ એ જ એનું આચરણ છે. અને આ સર્વવિરતિ ધર્મ વડે જ મોક્ષની પ્રાપ્તિ થાય છે. સર્વવિરતિ ધર્મ ઇઝ ધી ઓનલી ઓપ્શન, only road, that is the only solution to go to moksha. સર્વવિરતિ ધર્મ એ જ લેવા લાયક છે. અને સર્વવિરતિ ધર્મ મનુષ્યનો ભાવ કેમ દોહિલો કયો? કારણ કે આ માનવના શરીરમાં જ સર્વવિરતિ ધર્મ શક્ય છે. બીજા કોઈ પણ ભાવમાં તમે સર્વવિરતિ ધર્મ નહીં ગ્રહણ કરી શકો. કદાચ બોધિ બીજ પ્રાપ્ત કરી શકો, દેવો કદાચ દેવલોકમાં બોધિ બીજ પ્રાપ્ત કરી શકે, તિર્યંચો પણ કદાચ કરી શકે, પણ સર્વવિરતિ તો મનુષ્ય ભાવમાં જ કરી શકાય. એટલે મનુષ્ય ભાવની સાર્થકતા એ સર્વવિરતિ ધર્મમાં જ છે. અને પરમાત્માએ જેમ કહ્યું એમ અતિ 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 દુર્લભ, મનુષ્ય ભાવ દુર્લભ, એના કરતા જીનવાણી શ્રવણ દુર્લભ, એના કરતા જીનવાણીમાં શ્રવણ અતિ દુર્લભ, અને એના કરતા પણ જીનવાણીના શ્રવણથી આચરણ સર્વવિરતિ ધર્મ એ એનાથી પણ અતિ દુર્લભ, અને એ જ કરવા જેવું છે. વળી પરમાત્મા શું કહે છે? આપણે જો સર્વવિરતિ ન ગ્રહણ કરી શકીએ તો દેશવિરતિ તો લઈએ, અને દિવસ અને રાત સર્વવિરતિ ના જ ભાવ રાખીએ કે હે પરમાત્મા, એવી ધન્ય ઘડીને ધન્ય પળ ક્યારે આવે કે હું પણ આ સંસારને લાત મારી અને સર્વવિરતિ ધર્મને અંગીકાર કરું. કરવા જેવું આ જ એક છે. શાને માટે પરમાત્મા કહે છે કે જીવનનું આ અમૃત ખોબામાં જેમ પાણી ભરીએ અને એ પાણી ટીપું ટીપું કરીને બધું સરી જાય, એમ મનુષ્ય ભાવનું આ આયુષ્ય ખોબામાં રહેલા પાણીની જેમ, જેમ જળનું ટીપું ટીપું નીચે પડી જાય, એમ આ મનુષ્ય ભાવનું આયુષ્ય પણ નીચે પડી 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 અને થોડીક ક્ષણમાં પૂરું થઈ જવાનું. સહારાના રણમાં અમૃતનો કુંભ તોડી નાખે તો શું ફાયદો થાય સહારાના રણને? એવી રીતે આપણે જો સર્વવીરથી વગર આ મનુષ્ય ભાવને ખોઈ નાખશું તો એનો કાંઈ ફાયદો નહીં થાય, આપણને એનો કોઈ ઉપયોગ નહીં થાય. પરમાત્મા કહે છે કે મનુષ્યનું આયુષ્ય આપણને લાંબુ લાગે છે, પણ પરમાત્મા શું કહે છે? કુસગ્ગ જલ બિંદુ ચંચલે. કુશ નામના ઘાસ, કુશ નામનું જે તીક્ષ્ણ ઘાસ છે એની ઉપર ઝાકળનું એક બિંદુ હોય, ડ્યુ ડ્રોપ. એ ડ્યુ ડ્રોપ કેટલું ક્ષણિક, સવારે એ ડ્યુ ડ્રોપ હોય, એના પર સૂર્યના કિરણો પડે એટલે તરત જ એ ડ્યુ ડ્રોપ ઇવેપોરેટ થઈ જાય. આના જેવું આપણું મનુષ્યનું જીવન પરમાત્માએ કહેલું છે. કુસગ્ગ જલ બિંદુ ચંચલે. એટલે પરમાત્મા આપણને આ ગાઢ નિદ્રામાંથી જગાવવા માંગે છે. અને વળી બીજી બાજુ પરમાત્મા શું કહે છે? ઇફ યુ હેવ બીન ઇન ધીસ યુનિવર્સ, say our past is equal to 100 crore, 1 billion years, 100 crore years આપણું ભૂતકાળ. તો this human birth is only for 1/100th of 1 second of those 100 crore years. આપણો ભૂતકાળ જો 1 બિલિયન વર્ષનો હોય તો એ 1 બિલિયન વર્ષમાં 1 સેકન્ડનો 100મો ભાગ એ જ મનુષ્ય ભાવ છે. અને આ ભૂમાં આપણે સાધી લેવાનું છે. આ બધી વાતો પરમાત્મા આપણે શા કારણથી કહે છે? જાગી જવા માટે. રોહિણીયો ચોર જેમ જાગી ગયો એમ ગાઢ અંધકાર, ગાઢ મિથ્યાત્વ, ગાઢ મોહનીય કર્મની નિદ્રામાંથી જાગી જગાવવા માટે કહે છે. અને જાગી ગયેલો માણસ આંખ ખોલે પછી શું કરે? બેઠો થાય.
બેસી ગયા પછી ઊભો થાય, ઊભો થઈને ચાલવા માંડે. રોહિણીઓ ચોર પણ ચાલીને ક્યાં ગયો? સમવસનમાં. ચાલવા માંડ્યા પછી દોડવા માંડે, અને જે દોડતો હોય ઉડવા માંડે. મોહની પથારીમાંથી જાગી ગયેલા આપણે જાગી ગયા એ ભદ્રિકપણું, બેઠા થઈ ગયા એ સંકિતપણું. જ્યારે માણસ જાગી જાય છે, ભદ્રિક ભાવને ગ્રહણ કરે છે, અને સમ્યક દ્રષ્ટિ પામતા એ બેઠો થઈ જાય છે. સમકીતી આત્મા તરત જ ઊભો થઈ જાય છે. ઊભો થાય એટલે વ્રતધારી શ્રાવક બને છે. વ્રતધારી શ્રાવક શું કરે? ચાલવા માંડે. સાધુપણું સર્વવીરથી ગ્રહણ કરવા માટે ચાલવા માંડે. સાધુ ચાલતા ચાલતા શું કરે? દોડવા માંડે. સર્વવીરથી ધર પ્રમત્ત સંયત ઈ અપ્રમત્ત પ્રમાણે પામે. અપ્રમત્ત સાધુ શું કરે? શ્રેણી માંડે. ઉડવું એટલે શ્રેણી માંડવી. શપક શ્રેણી પર આરૂઢ થઈને જાગી ગયેલો આત્મા શપક શ્રેણી માંડી પોતાના સર્વો કર્મો ખપાવી અને મોક્ષના સુખને પામે. આ જ પ્રયોજન માટે પરમાત્મા આપણને આ વાતો કરે છે. ધર્મની વાતો, જીનવાણીનું શ્રવણ, એનો સાર આ જ છે. એટલે આપણે પણ સૌ આ જીનવાણી રૂપ અમૃતનું શ્રવણ કરીએ, એને આત્મસાત કરી દઈએ, એને એક મેઘ કરી દઈએ, હૃદયસ્થ કરી દઈએ. આત્મસાત કર્યા પછી એમાં અખંડ, અવિવળ, અટલ, અનુપમ, પરમ શ્રદ્ધા, અવિવળ શ્રદ્ધા, ક્યાંયથી ડગે નહીં. ત્વમેવ સચ્ચમ નિશંકમ જમ જીણેહિમ પવેયમ. આવી અવિવળ શ્રદ્ધા સાથે આપણે પણ જલ્દીથી જલ્દી સર્વવીરતી ધર્મને અંગીકાર કરીએ. કયા આશયથી? પરમાત્માની આજ્ઞાનું અણુએ અણુમાં પાલન કરીએ. અને આજ્ઞાના પાલન દ્વારા આપણે પણ આપણા આત્માના સર્વ કર્મોનો ક્ષય કરી અને જલ્દીથી જલ્દી મોક્ષના સુખને પામીએ. જલ્દીથી જલ્દી મોક્ષના સુખને પામીએ, એવી જ પ્રાર્થના, એવી જ અભ્યર્થના. જીનેશ્વર પરમાત્માની આજ્ઞાની વિરુદ્ધ કાંઈ પણ ઓછું, અધિક કે વિપરીત કહેવાયું હોય તો મન વચન કાયાથી ત્રિવિધે ત્રિવિધે મિચ્છામિ દુક્કડમ, મિચ્છામિ દુક્કડમ. સર્વમંગલ માંગલ્યમ સર્વકલ્યાણકારણમ પ્રધાનમ સર્વધર્માણમ જૈનમ જયતિ શાસનમ, જૈનમ જયતિ શાસનમ. પ્રણામ. જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર.